સુપર હિટ. સૌથી પહેલો સવાલ, કોણ જીતશે, કેટલી સીટોથી જીતશે? મારે 3 વ્યક્તિઓનો અત્યારનો સમય જાણવો હોય. નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી, રાહુલ ગાંધી. તો 5 થી 10 સીટ વધારે આવશે લાસ્ટ કમ્પેરિઝનમાં. નરેન્દ્ર મોદી વૃશ્ચિક રાશિ છે. રાહુલ ગાંધીની વાત શું કરશું, મહાદેવ જ ક્યાં. જ્યારે હું ઓમ નમઃ શિવાય બોલું છું મને આનંદ આવે છે. એસ્ટ્રોલોજી વિવાદિત પણ સબ્જેક્ટ પણ રહ્યો છે ઘણા સમયથી. વેદોનું કોઈ નેત્ર હોય તો એ એસ્ટ્રોલોજી છે. શૂન્યતા મેળવવી કેટલી જરૂરી? પહેલી લગ્ન કુંડળી, બીજી ચંદ્ર કુંડળી. ચંદ્ર કુંડળી એટલે શું? તમે એવા બહુ લોકો જોયા હશે કે પેલા 8-10 વાર જેલમાં હતા, બહુ મારફાડ હતા. મારે ચંદ્રને સમજવો છે, લાઈફમાં કઈ રીતે ઇમ્પેક્ટ કરે. બહુ ઓછા લોકો મહેન્દ્રસિંહ ધોની જેવા કેતુ પ્રધાન છે. રાહુ કેતુનું કઈ રીતે ઇમ્પોર્ટન્સ છે? જેમ કે કેતુનો નંબર 7 છે. તમે ધોનીને જુઓ ને તમને કેતુ દેખાશે. સૂર્ય પિતા છે અને ચંદ્ર માતા છે. 12 રાશિઓ કઈ કઈ હોય અને એના મૂળ સ્વભાવ શું હોય? કન્યા રાશિ વાળાના 2-3 પ્રેમ કદાચ થઈ શકતા હોય. કઈ રાશિઓને સ્ટોક માર્કેટ બહુ સારી રીતે કરી શકે, કોને કરવું જોઈએ? આદિ અનાદિકાળથી ધર્મ એક એવો સબ્જેક્ટ રહ્યો છે કે જેમાં માનનારા અને ન માનનારા 2 ટાઈપના લોકો હોય છે. જી. મોસ્ટ ઓફલી જેમ જેમ કળિયુગ વધતો જાય છે એમ ન માનનારા લોકો વધતા જાય છે. જી. બરાબર. પણ જો કોઈ એવો સબ્જેક્ટ કે જે ધર્મની પછી હોય, બરાબર, કે જેમાં પણ માનનારા અને ન માનનારા વધુ છે, બરાબર છે, જે છે જ્યોતિષ શાસ્ત્ર, એસ્ટ્રોલોજી. બરાબર. પણ આમાં થોડુંક રિવર્સ છે. આમાં ન માનનારા લોકો વધુ છે, બરાબર, અને માનનારા બહુ ઓછા છે. આપણે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ધાર્મિક શ્રી જાની. આપનું સ્વાગત છે. સૌથી પહેલાં કેમ છો? બસ એઝ ઓલવેઝ મહાદેવની મસ્તીમાં મસ્ત છીએ. મહાદેવ જ કેમ? બસ અમારા ઈષ્ટ છે, શિવ સમો કોઈ દાતા નહીં. મેં તો એવું સાંભળ્યું છે કે એસ્ટ્રોલોજીના સૌથી પહેલાં દાતા જો કોઈ હોય તો વિષ્ણુ છે. જી, એસ્ટ્રોલોજીના દાતા વિષ્ણુ છે. મારું જીવન તો માયામાંથી તૃપ્ત થઈને મોક્ષ માટે છે. તો અમારા માટે બ્રાહ્મણોના ઈષ્ટ આધિપત્ય શિવજી છે. અને જ્યારે હું ઓમ નમઃ શિવાય બોલું છું મને આનંદ આવે છે. અનુભૂતિ પ્રમાણ અને કોઈ શબ્દ પ્રમાણની જરૂરિયાત નથી. તમે કોઈ બી ડાયટીઝમાં અગર તમે આનંદ અનુભવો છો, તમને સંતોષ આવે છે, તો એ તમારા ઈષ્ટ છે. એટલા માટે હર હર મહાદેવ. શંકરને ખુશ કરવા હોય તો શું કરવું પડે? શંકરને ખુશ કરવા હોય તો પહેલાં તો વ્યક્તિગત આધ્યાત્મિક સ્પિરિચ્યુઆલિટીમાં ઇન્વોલ્વ થવું. સ્પિરિચ્યુઅલ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ જો તમે શિવના 3 તત્વ છે, વૈરાગ્ય, કલ્યાણ અને સમતા. રાઈટ. સમતા રાખવા માટે ક્રોધનું વૈરાગ્ય, સમતા રાખવા માટે ગુસ્સાનું વૈરાગ્ય, લોભનું વૈરાગ્ય, અને દરેક ખરાબ જે વિચાર છે એનું જ્યારે વૈરાગ્ય તમે કરવા માંડો, શરીરની અંદર શૂન્યતા આવવા લાગે. એ શિવ તત્વ છે. તમે એને ઓમ નમઃ શિવાયથી કરો છો, પોતાને જોઈને કરો છો, એટલે કે વિપશ્યના જેવા કોઈ ધ્યાનથી કરો છો, તપ, યમ કે નિયમથી કરો છો. અલ્ટિમેટલી શિવ એટલે શૂન્યતા. જ્યારે શૂન્યતાની વાત આવે એટલે આત્મસ્થિતતા આવી જાય. જેવી આત્મસ્થિતતા આવે તમને સત, ચિત્ત અને આનંદનો અનુભવ થવા લાગે. એ શંકરને પ્રસન્ન કરવાની વાત છે. આપણે એસ્ટ્રોલોજીની જ વાત કરવી છે. હું થોડોક સબ્જેક્ટથી ભટકીશ, પણ તમે એક શબ્દ બોલ્યા કે શૂન્યતા. માણસની જિંદગીમાં એટલી ભાગદોડ ભરી જિંદગી છે કે માણસની જિંદગીમાં કોઈ જગ્યાએ ઠહેરાવ નથી. શૂન્યતા તો લગભગ છે જ નહીં કોઈની જિંદગીમાં. કદાચ હવે થોડાક લોકો ફેન્સી ટર્મ્સમાં વિપસ્યનામાં જાય છે, 2-5 દિવસ 10 દિવસ ગાળે છે, પણ પાછા આવે એટલે પાછી છે બેક ધ રૂટીન. તમે એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળી શકતા. શૂન્યતા મેળવવી કેટલી જરૂરી? શૂન્યતા મેળવવી જરૂરી નથી, એના માટે જ આપણે આવ્યા છીએ. મતલબ જરૂરિયાત તો આપણી સમજણ પ્રમાણે થાય છે ને, પણ આપણું અસ્તિત્વ જ શૂન્ય થવા માટે, મતલબ કે આ ભવના ચક્રમાંથી મુક્તિ માટે છે. તો શૂન્યતા જ જીવન છે. અને તમે ઈચ્છો કે ન ઈચ્છો, મૃત્યુ તમે પામવાના છો. અને જો બીજો જન્મ નહીં લેવો હોય અથવા જન્માંતરના સંબંધોમાંથી તમારે મુક્તિ જોઈએ તો શૂન્યતા, મુક્તિ, લિબરેશન્સ કે મોક્ષ એક માત્ર રસ્તો છે. તો એ જરૂરિયાત તો શિવજી કે વિષ્ણુ જેવો કોઈ આત્મયોગી કહેશે. અને બાકી તો બધા માટે 5 કરોડ જ જરૂરિયાત છે. એનીવે પૈસા જ જરૂરિયાત છે. તો જરૂરિયાતનો વિચાર આપણે નહીં ખબર પડશે, પણ જ્યારે તમે શૂન્ય હોવ છો તમે ખૂબ સંતોષપૂર્ણ હોવ છો. શૂન્યતા એટલે કે જે ખાલી છે, જેમાં કોઈ અપેક્ષા બી નથી, જેમાં કોઈ સુખ બી નથી, કોઈ દુઃખ બી નથી,
કોઈ રાગ બી નથી, દ્વેષ બી નથી, પ્રેમ બી નથી અને નફરત બી નથી. જ્યારે આવું સ્ટેટ ઓફ માઇન્ડ તમે ખાલી જીવનમાં 1-2 મિનિટ આખા જીવનમાં બી કેળવી લીધું ને, તમને એ અહેસાસ કે એ અનુભવ તમે ક્યારેય નહીં છોડી શકો. એની પ્રેક્ટિસમાં તમે ઓટોમેટિકલી આવી જશો. જેમ કે ઘણા લોકોએ અનુભવ્યું હશે કે જ્યારે ઉજ્જૈન મહાકાલ, કેદારનાથ આવા કોઈ દર્શન કરે છે ને તો ટેમ્પરરી બધું ફ્લેશબેકમાં જતું રહે છે. કે એવું કંઈક મારા શ્રી અમારી સાથે થયું ને કે સારું એમ થાય છે હર વર્ષે ઉજ્જૈન જઈએ. અને તમે જોયા હશે કે 100માંથી 10 લોકો એવા છે કે હર વખત ઉજ્જૈન, હર વખત કેદારનાથ, હર વખત વૈષ્ણોદેવી કે પોતાના કુલદેવીએ જાય છે. તો શૂન્યતા ઇઝ ઓલ અબાઉટ કે જે તમને પરિપૂર્ણ ફીલ કરાવે છે. શૂન્યતા એ એક મનુષ્ય પ્રકૃતિનું અભિન્ન અંગ છે. આપણે બધાએ એકવાર લિબરેશન્સ માટે કે આ પ્રોસેસમાંથી ફ્રી થવા માટે જ જન્મ લીધો છે. શૂન્યતા વગર કાંઈ પોસિબલ નથી. તો અર્લી સ્ટેજ ઓફ લાઈફ સમજવાનું થોડું અઘરું છે, બટ લાઈફ ઇઝ ઓલ અબાઉટ ધ શૂન્યતા. એટ લાસ્ટ તમે જો સનાતનમાં તો કહે જ છે ને કે વનમાં જાઓ એટલે બધું મુક્તિના માર્ગે. તો વોટ ઇઝ મુક્તિ? અલ્ટિમેટલી રિટાયરમેન્ટ ઇઝ મુક્તિ. બટ રિટાયરમેન્ટ નહીં કે ખાલી કામથી, નહીં બોસથી, નહીં વાઈફથી, નહીં બાળકોથી, પોતાની વિચારસરણીથી નિવૃત્તિ. ને કે હું કંઈ કામ કરવાનું છોડી દઉં તો મન શાંત નથી થતું ને. જ્યારે હું વિચારવાનું છોડી શકીશ ત્યારે હું શૂન્ય છું. બહુ ડીપ સબ્જેક્ટ છે. આપણે આ સબ્જેક્ટ માટે ફરીથી એકવાર મળશું, પણ આજે જેની માટે ભેગા થયા છે આપણે એની વાત કરવી છે. એસ્ટ્રોલોજી એક બહુ વિવાદિત પણ સબ્જેક્ટ પણ રહ્યો છે ઘણા સમયથી. ઘણા લોકો માને છે, ઘણા લોકો નથી માનતા. પણ મારે આજે આ એસ્ટ્રોલોજીને બહુ ડીપમાં સમજવું છે. મને બિલકુલ ખબર નથી પડતી. લગભગ 30 વર્ષ સુધી પણ મેં આ સાઈડ જોયું પણ નથી, વિચાર્યું પણ નથી અને મને આઈડિયા પણ નથી. પણ છેલ્લા 1-2 વર્ષથી હું આ વસ્તુને સમજવાની ખૂબ જ કોશિશ કરું છું. પણ હજુ મારા કોઈ ફંડા એસ્ટ્રોલોજી રિગાર્ડિંગ નથી ક્લિયર. મારે સમજવું હોય એસ્ટ્રોલોજી એટલે શું? જો એસ્ટ્રોલોજીનું સંસ્કૃત વર્ડ છે જ્યોતિષ શાસ્ત્ર, રાઈટ? અને તમે વેદોમાં માનો છો? ઓબ્વિયસ, સનાતની છું, 100% માની. કદાચ તમે સનાતની ન હોય તો બી નાસા અને જર્મની વેદો ઉપર રિસર્ચ કરે છે અને જ્યોતિષને વેદોનું ચક્ષુ કીધું છે. એટલે કે વેદોનું કોઈ નેત્ર હોય તો એ એસ્ટ્રોલોજી છે. આપણી ભાષામાં થોડીક હવે પ્રેક્ટિકલ ભાષામાં વાત કરીએ તો એસ્ટ્રોલોજી ઇઝ ઓલ અબાઉટ જીપીએસ ઓફ લાઈફ. કે તમે પરિસ્થિતિને કદાચ બદલી શકો કે નહીં, પણ તમે વ્યક્તિગત એટલા બદલાઈ જાઓ છો કે પરિસ્થિતિ તમને ચમત્કારિક અનુભવ આપે છે કે આ બધું જીવવાનું બહુ ઇઝી છે. જ્યોતિષ 9 ગ્રહો, 12 રાશિઓ અને 12 ખંડો. જે કુંડલી કદાચ તમે જોયું હોય ને, આમ બધી ડિઝાઇનો હોય, એમાં 12 ચાર્ટ જે છે હોરોસ્કોપ ચાર્ટ, એમાં 12 ખંડો હોય. 9, 12 અને 12 આટલું કોમ્બિનેશન્સ. અને એમાં થોડું ડિટેલ કરવું હોય તો 27 નક્ષત્રો. જ્યારે આ કોમ્બિનેશન્સને કોઈ સારા વ્યક્તિ, કોઈ આધ્યાત્મિક વ્યક્તિ, કોઈ એસ્ટ્રોલોજર, કોઈ ગુરુઓ જોવે છે તો તમને આગળની પરિસ્થિતિઓનું પ્રિડિક્શન્સ બતાવે છે. પ્રિડિક્શન્સ ઇઝ નોટ ઓલ અબાઉટ કે હું કેટલો રૂપિયાવાળો બનીશ, કે મને ગાડી મળશે કે નહીં મળે. અને એસ્ટ્રોલોજી આ આયામથી ડિઝાઇન નથી કરવામાં આવ્યું. ભૃગુ ઋષિને વિષ્ણુજીએ આપ્યું તો વ્યક્તિની જ્યોતિ વર્ડનો અર્થ છે આત્માનું જ્ઞાન, પોતાને શોધવાનું જ્ઞાન, ઈશ એટલે કે ભાઈ ઈશ્વરીય મૂલ્ય સાથે જે એક્ઝિસ્ટ કરતું હોય એવું જ્ઞાન કે જે તમને માયામાં સંતોષ આપવા લાગે. અને જનરલી તમે જોયું હશે, જ્યાં સુધી તમારી પાસે XYZ ગાડી નહોતી ને ત્યાં સુધી એનો બહુ મોહ હતો. જ્યારે એ મળવા લાગી એના પ્રત્યે વૈરાગ્ય આવવા લાગ્યો. જ્યોતિષનો અલ્ટિમેટ ફંડા એના માટે જ વિષ્ણુ ભગવાને ભૃગુ ઋષિને આપ્યું હતું કે આ દુનિયાના લોકો મુક્તિ સુધી પહોંચે. પણ ક્યારે પહોંચે? જો એમની માયા અલ્ટિમેટલી અર્લી સ્ટેજ ઓફ કોઈ આધ્યાત્મિક પ્રોસેસોથી જો સંતોષમાં આવવા લાગે, માયા એટલે કે મટીરિયાલિઝમ, કે ગાડી, બંગલા, વાહન, છોકરી, નોકરી જેટલું બી છે, જો એ થોડું સંતોષમાં આવવા લાગે ને તો તમે પછી મુક્તિની વાતો કરશો. એટલે વિષ્ણુએ ભૃગુ ઋષિને કીધું હતું કે આ દુનિયામાં જે લોકોને માયા જોઈએ છે, મટીરિયાલિઝમ જોઈએ છે, એને સંતોષ આપવા માટે, એને ડિરેક્શન્સ આપવા માટે, એટલા માટે હું કહું છું એસ્ટ્રોલોજી ઇઝ જીપીએસ ઓફ લાઈફ. જો તમે આ
બીજા ઘણા લોકો એવું કહે છે કે જીપીએસ વગર બી રસ્તો તો તમે મને અહીંયાનું એડ્રેસ મોકલ્યો, મોટા વરાછા XYZ જગ્યા, હું પૂછીને બી આવી શકતો હતો. પણ જો અગર હું જીપીએસનો ઉપયોગ કરીને આવ્યો તો હું ઓન ટાઈમ પહોંચ્યો. વાસ્કો દી ગામાની જેમ જો મારે જ્યારે જીપીએસ નહોતું અને રિસર્ચ કરવું પડ્યું તો સમજો કે ઇન્ડિયાને શોધતા 8-10 વર્ષ થયા, અને અત્યારે તમારે સામે જ છે. 2 મિનિટમાં તમે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં પહોંચી શકો છો. એટલે જ્યોતિષ વગર પણ તમે યોગ્ય જીવન જીવી શકો છો. પણ જ્યારે તમે જ્યોતિષનો ઉપયોગ કરવા લાગો છો તો તમે જેના માટે જન્મ લીધો છે એ પ્રોસેસોની નજીક જવા લાગો છો. અને જેવી રીતે નજીક જવા લાગશો આત્મસંતોષ વધતો જશે. જેવી રીતે સંતોષ વધશે, થોડી મુક્તિની, લિબરેશન્સની કે સ્પિરિચ્યુઆલિટીની વાત શરૂ થશે. તો 9 ગ્રહો, 12 રાશિઓ અને 12 ખંડોને સમજીને પોતાના જીવનમાં આવનારી પ્રોસેસમાં ક્યારે વધારે ફાસ્ટ પ્રોસેસને બનાવવી કે સ્લો બનાવવી, આની સમજણ શક્તિનું જે કોમ્બિનેશન્સ છે જે બ્રહ્માંડમાં ચાલે છે ગ્રહોના માધ્યમથી, કુંડલિનીમાં બી આ જ ગ્રહોનો પ્રભાવ છે. જ્યારે આ 2 કોમ્બિનેશન્સને તમે સમજવા લાગશો એ દિવસે તમે તમારી જાતને હુ આઈ એમ વધારે ઓળખતા થઈ જશો. મૂળ જ્યોતિષનો આ ઉપયોગ છે કે નક્ષત્રો, ગ્રહો અને કુંડલીના માધ્યમથી તમારા જીવનની માયાને સમજવાની પ્રોસેસ. હવે મારે આને એમ સમજવું હોય કે જ્યારે મારો જન્મ થયો હતો ત્યારથી આ જ્યોતિષ શાસ્ત્ર મારી જિંદગીને કઈ રીતે ઇમ્પેક્ટ કરતું ચાલુ થયું હતું. જી, એક નવજાત બાળક જન્મે છે તો હવે એની શરૂઆત કઈ રીતે થશે જ્યોતિષ શાસ્ત્ર? ભાગવતમ એવું કહે છે કર્મો છે ને અલ્ટિમેટલી. તો આપણે તમે એવું કીધું, પહેલાં તો એક પ્રશ્નનો આન્સર આપી દઉં કે લોકો એસ્ટ્રોલોજીમાં નથી માનતા. તમે ગૂગલ સર્ચ કરશો ને કે મિલેનિયલ સર્ચ પર કે સૌથી વધારે સર્ચ થતો સબ્જેક્ટ કયો છે તો ટોપ 10માં વર્લ્ડમાં એસ્ટ્રોલોજી અને અકલ્ટ સાયન્સ છે. આ એવો સબ્જેક્ટ છે કે બધા માને છે પણ લોકોને પોતાનો ઈગો વચ્ચે આવે છે, એટલે એક્સેપ્ટન્સ નથી, એટલે બધા લોકો સાથે શેર કરતા નથી. એને એમ થાય છે કે હું છું, હું બહુ બધું કરી શકું છું, હું મારા હાથની રેખાઓ હાથે બનાવી શકું છું. આ ફિલોસોફીમાં લોકોનું એક્ટિવેશન્સ વધારે છે, એટલા માટે બધા લોકો માને છે પણ બહુ શેર કરતા નથી. પણ તમે ગૂગલ સર્ચથી જાણી શકો છો કે એસ્ટ્રોલોજી સૌથી વધારે સર્ચ થતો સબ્જેક્ટ છે. થઈ વાત તમારા પ્રશ્નની કે નવજાત શિશુ માટે, તો ભાગવતમ કહે છે કે ભવિષ્યની રચના 3 કર્મોથી થાય. સંચિત એટલે કે પૂર્વજન્મના કર્મ, એટલે બાળકે જન્મ લીધો એ પહેલાંના કર્મો. બીજું પ્રારબ્ધ એટલે કે તમારી ઉંમર સમજો 30 વર્ષની છે, 30 વર્ષમાં કરેલા કર્મો. અને ત્રીજું કર્મેન્ય કર્મ એટલે કે પોડકાસ્ટનો આપણો તો કોઈ સબ્જેક્ટ રિયલમાં ડિસાઇડેડ જ નહોતો, પણ છતાં બી અત્યારે જે આપણો વાણી, વર્તન અને ભાવાત્મક એકબીજાના સ્ટેજ પર ક્રિએટ થાય છે, કર્મેન્ય કર્મ. આ 3 કર્મથી ભવિષ્ય બને. સંચિત કર્મ કુંડલીથી જોઈ શકાય, બાળક આવે ને કુંડલી બની જાય. રાઈટ? કુંડલી એટલે શું એક્ઝેક્ટ મને? કુંડલી એટલે કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે બ્રહ્માંડની એક વ્યવસ્થા હતી કે બ્રહ્માંડ છે ને એને 30 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એમાં 30 ભાગો 360 એંગલમાં 30 અંશથી, બરાબર? તો એની 12 રાશિઓ બને છે. 12 રાશિઓમાં પ્લેનેટ્સ અને બધા સ્વીકારે છે, સૂર્ય, ચંદ્ર, શનિ, ગુરુ છે, એક્ઝિસ્ટ કરે છે. રાઈટ? તો એ ત્યાં ક્યાંક પ્લેસ થયેલા છે. રાઈટ? તો જ્યારે તમે જન્મો છો ત્યારે જે ફિક્સ પ્રોસેસ છે રાશિઓની, એમાં ગ્રહો ક્યાં બેઠા હતા એના રેફરન્સ એટલે કે બ્રહ્માંડનો ફોટો એ કુંડલી છે. પણ ક્યારનો ફોટો? જ્યારે તમે જન્મ લીધો ત્યારનો. કેમ એવું? તો તમે જોયું હશે કે હમણાં એક ન્યૂઝ હતું કે ભાઈ સૂર્ય થોડોક વધારે આગ નીકાળે છે તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં પૃથ્વીનો બદલાવ આવે તો થોડી ગરમીનું પ્રમાણ વધી શકે છે. તો કહેવાનો મતલબ જે આ બ્રહ્માંડની વ્યવસ્થા છે એ જન્મ સમયથી લઈને આગળ સુધી વ્યક્તિના પૂર્વકર્મોના રેફરન્સમાં પ્રભાવ પાડે છે. કે જેમ કે તમે જેમ કે ગ્રેવિટનલ ફોર્સ કોનું છે? સૂર્યનું છે. છતાં બી આપણે અહીંયા બેઠા છીએ ને પૃથ્વી ઉપર, સૂર્ય કેટલો દૂર છે? ગ્રેવિટનલ ફોર્સ દેખાય છે? નથી દેખાતું, પણ છે. તો તે બધા ગ્રહોનો એક પ્રભાવ છે. આને હું એ રીતે સમજી શકું કે જ્યારે આ પોડકાસ્ટ બહાર જશે ત્યારે
તમારા કેમેરામાં તમે દેખાશો, મારા કેમેરામાં હું દેખાઈશ, પણ જો હું અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લઉં તો આખો સ્ટુડિયો દેખાય કે આ રીતે પોડકાસ્ટ શૂટ થયો છે. આને હું સ્ક્રીનશોટ કહી શકું, મારી કુંડળી કહી શકું. 100% એ કુંડલી છે કે જેમાં ખાલી તમે નથી, આખું બ્રહ્માંડ એક્ઝિસ્ટ કરે છે. એના રેફરન્સની જ્યારે તમે વાત કરતા થઈ ગયા તો તમને તમારો રોલ શું છે એ સમજ પડવા મળશે. ધેટ ઇઝ એસ્ટ્રોલોજી. ઓકે, હવે મારો એક આ સ્ક્રીનશોટ આવી ગયો છે. ફોર એક્ઝામ્પલ, મારી કુંડળીની અંદર હું જ્યારે જન્મો ત્યારે કયા ગ્રહની કઈ પોઝિશન હતી, ચંદ્ર ક્યાં હતો, સૂર્ય ક્યાં હતો, મંગળ ક્યાં હતો, આ પોઝિશનિંગ બધી મારી કુંડળીની અંદર આવી ગઈ. હવે આ બધા ગ્રહોની સ્થિતિ ક્યારે એ સમયે જે તે હતી, આ મારી લાઈફ પર કઈ રીતે ઇમ્પેક્ટ કરશે? જી, તો આપણે 3 કર્મની વાત કરી, જેમાંથી સંચિત કર્મ સિચ્યુએશન આપે છે કે ધાર્મિક શ્રીના આસિસ્ટન્ટે પોડકાસ્ટ માટે તમને મેસેજ કર્યો, પછી તમે વાત કરીને આજે આપણે બેઠી ગયા, આ આપણી એક્શન હતી. એક્શન પ્રારબ્ધ નક્કી કરે. પ્રારબ્ધ કેવી રીતે ડિસાઈડ થાય? તમારા 30 વર્ષના અનુભવથી. સિચ્યુએશન્સ પ્લસ એક્શન્સ ઇઝ ઇક્વલ ટુ ફ્યુચર, જેમાં થોડું ફિલિંગ્સ, ઇમોશન્સ અને ભાવ ક્રિએટ થાય. તો જ્યારે કોઈ બાળકનો ચાર્ટ આવ્યો અમારી પાસે, સમજો કે તમારો આવ્યો, તમે 30 વર્ષના છો, XYZ, રાઈટ? તો એક સમય હતો કે જ્યારે ગ્રહોની એક પોઝિશન હતી ને તમારો જન્મ થયો હતો, ત્યારે તો એ પ્રમાણેની તમારી સ્વભાવ પ્રકૃતિ છે. હવે આજે ગ્રહોની બીજી પ્રકૃતિ છે, કેમ કે બ્રહ્માંડ છે, ગોચર છે, ગ્રહો પરિભ્રમણ કરે છે, એકબીજા પ્રત્યે ભ્રમણ કર્યા કરે છે. તો આજનો ગ્રહોનો સ્વભાવ અલગ છે. 2 રેફરન્સ આવ્યા તમારી પાસે કે તમારા જન્મ સમયે એક એક્ઝામ્પલ છે, તમને શરદી હતી અને અત્યારે તમને શરદી નથી, રાઈટ? તો જ્યારે શરદી હતી ત્યારે તમે ઠંડુ પાણી પી શકતા નથી. હવે આજે તમને શરદી નથી તો તમે ઠંડુ પાણી પી શકો છો. તો 2 રેફરન્સ છે કે તમે 0 વર્ષના હતા ને 30 વર્ષના થયા હતા. તો અત્યારે સૂર્ય નીચનો હતો, તો ત્યારે તમે સૂર્ય રિલેટેડ કામ, જેટલા બી લીડરશિપના, પિતાના કે ભાઈ ફાધરને પ્રોબ્લેમ થાવો, આ બધી વસ્તુઓ હતી. હવે સમજો કે આજના ગોચરમાં સૂર્ય પોતાની રાશિમાં છે, તો એની જેટલી નેગેટિવ અસર જન્મ સમય હતી એટલી અત્યારે નથી. ગોચર એટલે શું? ગોચર એટલે પ્રેઝન્ટ, વર્તમાન એસ્ટ્રોલોજી. કે આજે, જેમ કે હું આજે એમ કહીશ કે શનિ કુંભ રાશિમાં છે, કુંભ રાશિ એટલે એક્વેરિયસમાં, તો નાસા બી એવું જ કહેશે કે સેટર્ન ઇઝ ઇન એક્વેરિયસ. મારી અને નાસાની ગ્રહોના રેફરન્સની કોઈ ભાષામાં ફરક નથી, એટલે તમારી પાસે માન્યા વગર છૂટકો નથી. આ તો જે લોકો નથી સમજતા એ લોકો નથી માનતા. જે લોકો થોડું સમજવાનો પ્રયાસ કરે છે, એસ્ટ્રોલોજી વેદોનું નેત્ર છે. ઓકે, આપણે પેલી વાત પર ફરીથી જઈએ. નવજાત બાળકની આપણે કુંડળી ઉપર આવ્યા હતા. હવે એની કુંડળી બને છે, હવે એની લાઈફમાં ઇમ્પેક્ટ કઈ રીતે કરે છે? જી, ઇમ્પેક્ટ તો કે આજની કુંડળી અને જન્મની કુંડળી, 12 રાશિ અને 12 ગ્રહો, જે એક ચાર્ટ હોય છે કુંડલીનો, રાઈટ? એમાં 12 ખાના હોય અને એમાં નંબર લખ્યા હોય. જે નંબર હોય એ રાશિ હોય અને જે ખાના હોય એ સ્વભાવ દર્શાવે, વ્યક્તિગત રીતે વ્યક્તિના આખા પર્સનાલિટીના અલગ અલગ એપ્રોચનો. અને એમાં ગ્રહ હોય એનો રાશિના સંબંધોનો સ્વભાવ હોય. જેમ કે ચિરાગભાઈ છે તો એના ભાડૂતને ત્યાં હોય તો અલગ સ્વભાવ હોય, કોઈ ક્લબમાં બેઠા હોય તો અલગ સ્વભાવ હોય, હરિદ્વારમાં હોય તો અલગ સ્વભાવ હોય, ગોવામાં હોય તો અલગ સ્વભાવ હોય. તો એવી જ રીતે શનિ છે, જ્યારે એની નીચ રાશિમાં હોય અલગ સ્વભાવ હોય, ઉચ્ચ રાશિમાં હોય અલગ સ્વભાવ હોય. તો ગ્રહોને રાશિના રેફરન્સમાં સ્થાન, જે કુંડલીના 12 ખંડો, જ્યારે આ 3 વાસ્તુઓને જોઈને હું કોઈનું અવમૂલ્યન કરું છું ત્યારે એ વસ્તુ પ્રિડિક્શન્સ બને છે. કે જેમ કે તમારો ક્યારે છે જન્મ, બર્થ ડેટ? 24/09/1991, રાઈટ? તો 91માં મકરનો શનિ હતો, ઉત્તરતામાં, રાઈટ? તો મકરનો શનિ મતલબ એની પોતાની સાઇનમાં હતો. એ શનિ પાછો, એટલે કે પોતાની રાશિમાં તમે સૌથી વધારે આનંદ ક્યાં અનુભવો? ઘરે. તો શનિ ક્યાં અનુભવે? કેપ્રિકોન અને એક્વેરિયસમાં. તો એ શનિ પાછો ક્યારે આવ્યો? 2020માં કેપ્રિકોનમાં આવ્યો, 2023માં એક્વેરિયસમાં આવ્યો. તો જેવો આનંદ જન્મ સમયે હતો એવો વ્યક્તિગત આનંદ પાછો ડેવલપ થયો. એટલે કે તમે મને અત્યારે પ્રિડિક્શન્સ કહેશો કે ધાર્મિક શ્રી આવનારા માર્ચ સુધીનું મારું કેવું છે, તો મારું પ્રિડિક્શન્સ એવું છે કે જો જન્મ સમયે સ્વગ્રહી શનિ હતો એ પાછો અત્યારે પોતાના ઘરમાં આવ્યો છે તો એ તમને એવો સરસ કર્મઠ વ્યક્તિ બનાવી દેશે કે જે બહુ ડેપ્થમાં જાય છે, સમુદ્ર મંથન કરે છે અને સારા રત્નો એમાંથી બહાર નીકાળે છે.
કે જે વ્યક્તિ કર્મની સાથે બહુ ડેપ્થ ઓફ ફોકસ્ડ વ્યક્તિત્વની રચના કરે છે. તો આવા સમયમાં કે ધારો કે કોઈ બાળક આવ્યું, તમારો રેફરન્સ છોડી દઈએ, કોઈ 25 વર્ષનું બાળક આવ્યું, તો એનો શનિ કેવો છે, એક એક્ઝામ્પલ છે, એનો રેફરન્સ અમે લેતા હોઈએ છીએ. શનિના સ્વભાવની વાત કરીએ છીએ કે જેનાથી એને ધ વે ઓફ લાઈફ મળે છે, કે એને સાહસ કર્મમાં લેવું, ઇન્વેસ્ટમેન્ટમાં લેવું, હરવા ફરવામાં લેવું કે ધ્યાનમાં લેવું. દેટ ઇઝ એસ્ટ્રોલોજી. કુંડળી કેટલા ટાઈપની હોય? કુંડલી મતલબ 100 ટાઈપની છે. જેમ કે સપ્તમાંશ કુંડલી છે, તમારા બાળકોની વાત કરે છે કે ભાઈ તમારે મેલ થશે કે ફિમેલ ચાઇલ્ડ થશે. એના પાછા બીજા બહુ બધા એપ્રોચ છે કે તમારી કુંડલી, વાઇફની કુંડલી, કોમ્બિનેશન્સ ઓફ કુંડલી પ્લસ બેવની સપ્તમાંશ કુંડલી. અહીંયા હું એક વાત કહીશ. એક ડૉક્ટરે મને એવું કીધું હતું કે જો ગ્રહોની સ્થિતિ ઉપરથી તમારે છોકરી થશે કે છોકરો થશે ડિસાઇડ થઈ શકે, તો એ માણસ દુનિયાનો સૌથી વધુ પૈસાવાળો માણસ હોય, કેમ કે બધાને છોકરો જ જોઈએ છે. જી. તો આને કઈ રીતે પ્રેડિક્ટ કરી શકાય આપણે આ વાતને? ફરીથી એકવાર. મને એક ડૉક્ટર મેડમ હતા, એમને મેં કીધું કે ભાઈ મારે છોકરી જોતી હોય તો મારે શું કરવું એમ. જી. એટલે એણે મને એમ કીધું કે તમે એ બધી વાતોમાં ન પડતા. બરાબર. કે શું સ્થિતિ હશે, કયું પંચાંગ હશે, કયો સમય હશે, બરાબર, એ બધી વસ્તુ ડિસાઇડ નથી કરતી કે છોકરો થશે કે છોકરી થશે. ડિસાઇડ એ કરશે કે કયા રીતના XY હશે કે XS હશે કે YY હશે. બહુ મસ્ત, સુપર હિટ. XY અને XS નક્કી કરવાનું કામ નાડીઓનું છે. કુંડલીમાં એક સબ્જેક્ટ છે સ્ત્રીની અને પુરુષની નાડી. નાડી મેચિંગ બી અમે કરીએ છીએ. જ્યારે નાડી હોય ને એ કોઈ બે વ્યક્તિની સેમ હોય તો એને નાડી દોષ કહેવાય, અને જ્યારે નાડી દોષ હોય ને તો બેવના XX હોય, અને જ્યારે બેવના XX હોય ને ત્યારે બે છોકરા થવાની, બે છોકરી થવાની સંભાવનાઓ વધી જાય. તો XY XS ડોક્ટરીનો શબ્દ છે, એનો એસ્ટ્રોલોજીકલ વર્ડ નાડી છે, એ પણ કુંડલી ઉપરથી જોઈ શકાય છે. તો તમે પ્રેગ્નન્સી ક્યારે પ્લાન કરશો, પ્લાન કરતી વખતે ગ્રહોનો શું એપ્રોચ હશે, જેમ કે અગર શુક્ર એક્ટિવ છે, તમારા બેવના ચાર્ટમાં બી શુક્ર એક્ટિવ છે, અને શુક્ર ગ્રહ છે સ્ત્રી તત્વનો ગ્રહ છે, ત્યારે જ તમે પ્રેમ રોમાન્સ કરો છો તો આવનારી બાળકનું સંભાવના સ્ત્રી ચિલ્ડ્રન છે. બરાબર. ચાર્ટમાં તમારી કુંડલીનો શનિ એક્ટિવ છે, ગોચરમાં બી શનિ એક્ટિવ છે. આવા સમયમાં તમે શનિના મંત્ર કરીને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરશો તો જે એક્સેસ કે છે એ XY થવાની સંભાવના વધારે છે. અલ્ટિમેટલી તમે જેવો સ્વભાવ પ્રકૃતિ ધારણ કરતા હોય એ પ્રમાણે તમારું DNA જેસ્ચર વર્ક કરતું હોય. જે DNA તમે જોયું છે ને કે 21 દિવસમાં કોઈ બી પેટર્ન કોષની બદલી શકાય છે. તો 21 દિવસ કોઈ મંત્ર કરવાથી, કોઈ સમયને ફોલો કરવાથી, કોઈ પરિસ્થિતિઓના વિચારમાં રહેવાથી તમે તમારા DNAના એક લેવલ સુધીના એક્સચેન્જ કરી શકો છો. પણ ક્યારે? જ્યારે તમે પહેલાં નાડીને જોઈને આવ્યા છો ત્યારે. મતલબ એવું નથી કાંઈ બી સંભવ છે, એવું નથી જરાય. પણ જો નાડી દોષ નથી તો આપણે એના ઉપર જ્યારે થોડું વર્ક કરીએ છીએ તો સ્ત્રી કે પુરુષ સંતતિ નક્કી કરી શકીએ છીએ. હર વખત આને નેગેટિવ વસ્તુની સ્વરૂપે જોવાની જરૂર નથી કે ભાઈ મારે છોકરો જ જોઈએ છે. અમારી પાસે એવા બહુ લોકો છે કે જેને એક છોકરો છે તો એને છોકરીની અપેક્ષા છે, તો શું આપત્તિ છે? એક છોકરો એક છોકરીથી કોમ્બિનેશન્સ ઓફ થોટ પ્રોસેસનું મિલાન થઈ શકે છે ને. એટલા માટે સમજો ડૉક્ટરે કોઈકે એમની વ્યાખ્યા કરી, પૂંજનીય છે, એમના નોલેજ પ્રમાણે એમને કરી હશે, પણ જો એ નોલેજને થોડું વિષ્ણુજી પાસે લઈ જઈએ તો નાડી ઉપર આવે છે. એ નાડીઓ DNAના ડિફરન્સની વાત કરે છે, અને DNAનો ડિફરન્સ બ્રાઇટનેસ, ફર્ટિલિટી ઓફ ધી ચિલ્ડ્રન એન્ડ પ્રોડક્ટિવિટી ઓફ ચિલ્ડ્રનની વાત કરે છે. તો મારી પાસે કોઈ આવે છે કે અમારે પુરુષ સંતતિ જોઈએ છે, તો ફર્સ્ટ ચાઇલ્ડમાં હું બી એવું સજેસ્ટ નથી કરતો. બધું એક સમાન છે, છોકરા છોકરી. પણ અગર સેકન્ડ ચાઇલ્ડમાં કોઈની અપેક્ષા છે કે એક છોકરો છે, બીજી છોકરી જોઈએ છે, તો ડેફિનેટલી કોમ્બિનેશન્સ ઓફ સ્ત્રી અને પુરુષ, બે બાળકો ભાઈ બહેન હોય, તો એવા લોકોમાં અગર જો એસ્ટ્રોલોજી જેવા કોઈ સારા સબ્જેક્ટનો ઉપયોગ કરીને તેજસ્વી બાળકની ગર્ભ સંસ્કારમાં રચના કરવામાં આવે તો થઈ શકે છે. અને તમે જ્યારે ચરક સંહિતા કે સુશ્રુત સંહિતા, આવા બધા સબ્જેક્ટ, મતલબ જે ડોક્ટરીની ડેપ્થ છે, તમે વાંચશો ને તો તમે એવું નહીં બોલશો કે XX અને XY નો સબ્જેક્ટ છે. તમે એવું બોલશો કે XX અને XY બી કુંડલિનીથી જાગૃત થાય છે અને એના એક્સચેન્જ ઓફ એનર્જીથી ડિસાઇડ થાય છે. 100માંથી 80 કેસમાં 20 કેસ એવા છે કે જેમાં એ સંભાવનાઓ ઓછી છે. યસ, અગેન આપણે કુંડળી ઉપર જઈએ. કેટલા ટાઈપની કુંડળી તમે સમજાવતા? કુંડળી 100 પ્રકારની છે. સપ્તમાંશ કુંડળી બાળક માટે છે,
રાઈટ. એક કુંડલી માતા માટે છે, એક કુંડલીમાં 10મું સ્થાન પિતા માટે છે, 9માંશ કુંડલી લગ્ન જીવન માટે, પતિ પત્ની માટે છે. અહીંયા સૌથી વધુ કુંડળીનો યુઝ આવે લગ્ન જીવન માટે, ત્યારે જ કુંડળીનો સૌથી વધુ યુઝ થતો હોય છે. આપણે શરૂઆત અહીંયાથી જ કરીએ લગ્ન કુંડળીથી. લગ્ન કુંડળી કઈ રીતે ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય છે? જી, હવે એક છે કે થોડું હું અન્ડરસ્ટેન્ડિંગ આપી દઉં કે લગ્ન કુંડલી એટલે કે વ્યક્તિત્વની કુંડલી. એસ્ટ્રોલોજીમાં લગ્ન એટલે સેલ્ફ કેરેક્ટરિસ્ટિક કલેક્ટિવનેસ ઓફ ધી એનર્જી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. કોઈ એક વ્યક્તિનું તત્વ એ લગ્ન કુંડલી છે. અને 9માંશ કુંડલી એ લગ્ન જીવનની કુંડલી છે. તમારો પ્રશ્ન છે લગ્ન કુંડલી. જ્યારે હું લગ્ન બોલું છું એટલે તમારે વ્યક્તિત્વનો વિચાર કરવાનો છે. જે મતલબ કુંડલીઓમાં 2 કુંડલી સૌથી અગત્યની છે, લગ્ન કુંડલી અને ચંદ્ર કુંડલી. લગ્ન કુંડલી તો એના 12 સ્થાનો સૌથી વધારે પ્રભાવ પાડે છે. 90 to 95 પ્રિડિક્શન્સ તમે લગ્ન ચાર્ટ અને ચંદ્ર કુંડલીથી કરી શકો છો. તો કે ભાઈ તમારો એક જન્મનો જે મુખ્ય ચાર્ટ છે એને લગ્ન ચાર્ટ કહેવાય. હવે એમાં જે પહેલું સ્થાન વ્યક્તિત્વને, બીજું સ્થાન વાણીને, ત્રીજું સ્થાન સાહસને, ચોથું સ્થાન માતાને, 5મું સ્થાન વિદ્યા પ્રેમ પુત્રને, 6ઠું સ્થાન રોગ શત્રુ ઋણને, 7મું સ્થાન રિલેશનશિપ લગ્ન જીવન ગર્લફ્રેન્ડ અને તમારી પ્રિયજનીને અથવા વાઈફને, 8મ સ્થાન પત્નીના સુખને, 9મું સ્થાન ભાગ્ય ધર્મને, 10મું સ્થાન બિઝનેસને, 11મું સ્થાન બિઝનેસથી થતા રોકડા લાભને અને 12મું સ્થાન વ્યક્તિત્વના એક્ઝોસ્ટને બતાવે છે. તો હવે આના રેફરન્સમાં જ્યારે વાત કરીએ છીએ એ લગ્ન કુંડલીની વાતો છે કે સ્થાનમાં કયો ગ્રહ કઈ રાશિમાં પડ્યો છે, તમારું વ્યક્તિત્વ. ઓકે, આમ મારે સમજવું હજુ એક્ઝેક્ટલી મને ક્લેરિફિકેશન 100% મારે લેવું હોય કે હું એક ચાર્ટ બનાવું છું, ફોર એક્ઝામ્પલ હું ક્રિએટ કરું છું, આપણે સ્ક્રીન ઉપર નાખી દઈશું, બરાબર? તો સ્ક્વેર ચાર્ટ થતો હોય, બ્રહ્માંડ તો ગોળ છે, ચાર્ટ સ્ક્વેર ક્રિએટ થતો હોય, એમાં પાછા ષટકોણ ખાનાઓ થતા હોય. આ સાયન્સ મને હજુ આ રીઝન સમજાતું નથી કે બ્રહ્માંડ ગોળ છે ને આ ચોરસ બને ને આમાં કયા ગ્રહ કઈ રીતે જાય, કઈ રીતે ચાલે, બરાબર? તમે કીધું શનિ અહીંયા આવ્યો કે રાહુ અહીંયા આવ્યો, આ બધું કઈ રીતે ચાલતું હોય છે? જો એક તો કે ભાઈ જ્યારે 12 ખાનાની કુંડલી બનાવીએ જાય તો એ મારી ઈચ્છાથી ત્યાં ગ્રહોને મૂકતા નથી. તમને લોકોને નથી ખબર, દુનિયાનો સૌથી અઘરો કોઈ દાખલો હોય ને, 5 પેજનો દાખલો તમે ગણો ને ત્યારે કુંડલીનું રિઝલ્ટ આવે કે કયા સ્થાનમાં કયો ગ્રહ આવે, રાઈટ? એટલે કે એ કેવી વસ્તુ છે કે તમારા કોઈ એમ્પ્લોયે તમને બહુ બધો ડેટા આપ્યો છે, હવે તમે એને મેપિંગમાં કરો છો તો તમે ડેટા લખતા નથી, ખાલી ટાવર બતાવી દો છો તો બી તમને સમજ પડી જાય છે. તો એક બહુ મોટું મેથેમેટિકલ ઇક્વેશન્સનું કન્ક્લુઝન ચોરસ ચાર્ટમાં મૂકેલું છે, જેમાં બધા ગ્રહો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે અને જેમાં 12 સ્થાન છે. તો એમાં નિશ્ચિંત છે કે આ પહેલું સ્થાન, તો જે સેન્ટરમાં પહેલું સ્થાન હોય છે એ પહેલું, ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝમાં 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 12 કેટલા ટાઈમે ફરે બધા ગ્રહો? જો સ્થાન સ્થિર છે, એમાં જે નંબર લખ્યો હોય એ રાશિ છે, રાશિના ક્રમ બી ફિક્સ છે કે ભાઈ પહેલી મેષ રાશિ, બીજી વૃષભ, ત્રીજી મિથુન, ચોથી કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુર, મકર, કુંભ અને મીન. આ ફિક્સ છે. 12 સ્થાન બી ફિક્સ છે. તમારો જે જન્મ થયો એ પ્રમાણેનું અવકાશની રાશિ મંડળ બી ફિક્સ છે. હવે એમાં ફરે છે કોણ? ખાલી ગ્રહો. તો બધા ગ્રહોનો સમય અલગ છે, મતલબ એ બહુ ડેપ્થ ઓફ સબ્જેક્ટ છે કે ભાઈ જેમ કે રાહુ છે તો એ 18 વર્ષે ફરે છે, મંગળ છે તો એ હર મહિને ફરે છે, શનિ છે તો એ હર 27 મહિને ફરે. બધા ગ્રહોનો એક નિશ્ચિત ટાઈમ છે. એ બી કોણે નક્કી કર્યું છે? જેવું વિજ્ઞાને કીધું એવી જ વાતો મારી છે કે ભાઈ નાસા બી એવું જ કહેશે કે એક્વેરિયસમાંથી સેટર્ન ક્યારે નીકળશે, તો કે ભાઈ 2025ના માર્ચ એપ્રિલ મહિના અરાઉન્ડ નીકળશે. તો હું બી એવું જ કહીશ. તો બધા ગ્રહોનો અલગ અલગ ટાઈમ છે જેના એકોર્ડિંગ ગ્રહો ફરે છે, જેને ગોચર કહેવાય. આપણે લગ્ન કુંડળી પર વાત કરી. લગ્ન કુંડળી તમે કીધું કે 36 ગુણ મળવા, એવું આપણે પૂર્વજો કહી ગયા છે કે જેટલી કુંડળી વધુ મેચ થાય એટલું લગ્ન જીવન સારું હોય. કદાચ ગુણો મેળ નથી થતા તો આના શું ખરાબ પરિણામો આવી શકે? જો આ પ્રશ્ન છે કે મેચ થાય કે નહીં થાય, પણ પહેલાં થોડું એને અન્ડરસ્ટેન્ડ કરીએ કે આ મેચ કરીએ છીએ હું કામ, હે ને? બહુ બધા એવા છે ને કે ભાઈ એમ જ લીલા મધનું બની ગયા છે ને ચાલે બી છે,
રાઈટ. કદાચ સમજો કે 100માંથી 50 મા બાપો કુંડલી મેચ કર્યા વગર બી જીવન જીવે છે, પણ મેચ શું કામ કરવાની? જેમ કે હું તમને એક દ્રષ્ટાંત આપું. તમારે કોઈ છોકરી છે એને જાણવું છે, તમે પુરુષ છો તો છોકરીને જાણવું પડશે ને, તો તમારે એને આમ જનરલ લોકોને કેટલો ટાઈમ લાગે ને કેટલી વાર મળે ત્યારે થોડુંક એના પ્રેમમાં પડે? કેટલો ટાઈમ લાગે તમારી દ્રષ્ટિમાં? મહિનો તો થવો જોઈએ, મિનિમમ મહિનો થવો જોઈએ ને, રાઈટ. જો હવે આ પ્રોસેસને હું 10 મિનિટની બનાવી દઉં તો તમે 80થી 90% ક્લિયર થઈ જાઓ છો. તો કુંડલીના મેચિંગથી શું કામ આપણે કરીએ છીએ? તો કે ભાઈ કુંડલીમાં એક રેફરન્સ છે મંગલ દોષ, જે સ્ટબનનેસ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ રિગાર્ડિંગ ધ રિલેશનશિપ, પ્રેમ કે લગ્ન જીવનમાં જિદ્દી સ્વભાવની વૃત્તિ દેખાડે છે. એક છે ગણ દોષ, મોટી લડાઈ થઈ ગઈ તો કેટલી જલ્દી સોલ્વ થશે, એ ગણ દોષ દેખાડે છે. એક છે ભ્રુકુટી, કે સામેવાળા પાત્રમાં એક્સપ્રેશન ઓફ લવ કેટલો છે, બહુ બધા પ્રેમી છે પણ ઘણા એક્સપ્રેશન કરતા નથી. એક છે ભ્રુકુટી જે પ્રેમ દર્શાવે છે. એક છે નાડી, જેની આપણે વાત કરી કે DNA સેપરેશન્સ બિટવીન ટુ પીપલ, પ્રોડક્ટિવિટી, ફર્ટિલિટી કે બ્રાઇટનેસ ઓફ ધી ચિલ્ડ્રન, આવનારું બાળક કેવું થશે એ દર્શાવે છે. વર્ણ છે એ ધ વે ઓફ વર્કિંગ સ્ટાઇલ બતાવે છે કે ભાઈ તમે પોડકાસ્ટ કરો છો, વાઈફને ગમશે કે નહીં ગમશે, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ને, કે ઇન્ટરફિયરન્સ આવશે કે નહીં આવશે. એક છે વશ્ય, જે દેખાડે છે કે ઇન્સ્ટન્ટ રિએક્શન્સ કરે. તમે જોયા હશે ઘણા કપલ બહુ સારા છે પણ વાતોમાં લડતા હોય, પણ લોંગ કોમ્બિનેશન્સ 50 વર્ષમાં સારું હોય, રાઈટ. તો એ વશ્યથી જોઈ શકાય છે. એક છે કે જ્યારે બે પાત્ર ભેગા થાય ને તો એનો બહુ ગ્રોથ થઈ જાય છે, અને ભાગ્ય કહેવાય છે ને. તો એવી રીતે 10 રેફરન્સ છે કુંડલી મેચિંગના. એના માટે કુંડલી, અને એના ઉપર હું પ્રિડિક્ટ કરું છું, અને આ પ્રિડિક્શન્સ હું તમને પૂછ્યા વગર તમારા વિશે કરું છું. તો તમે મને સ્વીકાર કરો છો, તો સામેવાળા પાત્ર માટે બી કરીશ, તો તમારી પાસે ઓપ્શન નથી. તમે સમજી જાશો, મતલબ તમારે જે પ્રોસેસને 1 મહિનો લાગવાનો હતો એ પાત્રને સમજવામાં તમારે 1-2 દિવસ થશે, અને તમે થોડા ડિસિઝન મેકિંગ પર આવશો. એટલા માટે આપણે કુંડલી મેચ કરીએ છીએ. આ પહેલો પોઈન્ટ. બીજો પ્રશ્ન તમારો, કે જો કુંડલી મેચ ન થાય તો હું તમને સમજાવું કે ભાઈ તમારી વાઈફ છે, રાઈટ, એને ઠંડીમાં 1% બી રહેવાનું ન ગમતું હોય અને તમને 100% ઠંડી જ ગમતી હોય તો ન ચાલે. એને 50% ગમતું હોય તો ચાલી જાય બેઝિક કોમ્પ્રોમાઇઝિંગથી, પણ આખું ઈસ્ટ વેસ્ટ સબ્જેક્ટ અગર ડિસાઇડેડ થઈ ગયો છે તો એવું લગ્ન જીવન ચાલે નહીં. તો એનું કન્ક્લુઝન કલિયુગમાં એવું છે કે ભાઈ 36 ગુણ છે તો એટલીસ્ટ ખાલી ગુણ ઉપર મતલબ થોડો એસ્ટ્રોલોજી બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, થોડુંક એને કન્ક્લુડ કરીશ. એને એકદમ સ્વીકારી નહીં લેતા કે આ જ સત્ય છે, એમાં બહુ ડેપ્થ છે, રાઈટ. જ્યારે કોઈ સાથે વાત કરશો ત્યારે ખબર પડશે. પણ 36માંથી એક તો મિનિમમ 18 ગુણ મેચ થઈ ગયા. એના પછી મુખ્ય સ્વભાવ પ્રકૃતિ, મુખ્ય સ્વભાવમાં શું છે તો કે આ વ્યક્તિની કમાવાની પ્રોસેસ કેવી હશે, એની પ્રેમ, ફિલિંગ્સ કે ઇમોશન્સ દેખાવાની અન્ડરસ્ટેન્ડિંગની પ્રોસેસ કેવી હશે, અને આના મૂળ મૂલ્ય, એલિમેન્ટ્સ ઓફ વ્યક્તિત્વ શું છે. આવા 2-3 સબ્જેક્ટને જોઈને જો એવરેજ મેચિંગ કરીએ તો કંઈ વાંધો નથી, એટલું મેચિંગ આગળ વધારી શકાય છે. અને જ્યારે 100% કુંડલી મેચ ન થતી હોય ત્યારે તો એ પછી કેવી વાત થઈ કે તમે મને એમ કહો ધાર્મિક શ્રી હું તમારા મંદિરે આવીશ પણ હું ગૂગલ સર્ચ કરીને નહીં આવીશ, હું આખી 10 શેરીને પૂછતા આવીશ. તમારી ચોઈસ છે, તમારે મજૂર બનવું છે બની શકો છો, આવો, કોઈ પ્રોબ્લેમ નથી. તમે આવો, ઇટ્સ ઓકે. વાલ્ય લૂંટારો બી વાલ્મીકી બની શકે છે. સંભવ છે કે એવા લગ્ન જીવન બી ચાલી જાય છે. પણ આપણે તો હવે હોન્ડા સિટી પછી રોલ્સ રોયની વાત કરીએ છીએ કે ભાઈ મારો પગ કેવી રીતે ઊંચો થશે એ બી મારી સ્વિચ નક્કી કરશે. તો આપણે સામેવાળું પાત્ર કેવું નક્કી કરશું એ જો થોડું આપણે જાણીએ, જોઈએ, કોઈ યોગ્ય આધ્યાત્મિક, ભાવનાત્મક અને નોલેજેબલ વ્યક્તિ પાસે સમજીએ તો સારું પાત્ર સિલેક્શન્સ કરવાની સંભાવના વધી જાય છે. એટલા માટે કુંડલી મેચિંગ કરીને લગ્ન કરવું, કોઈ સારા આધ્યાત્મિકની પ્રેરણા લઈને એવરેજથી વધારે મેચિંગને સોલ્વ કરી શકાય છે. જ્યારે એકદમ 36માંથી 2-5 ગુણ મળતા હોય તો એવા અપવાદ સ્વરૂપ કેસ ચાલ્યા હોય. ભલે તમે કુંડલી મેચ ન કરી હોય, થોડા કર્મો સારા હોય તો કુંડલી મેચ થયેલું જ પાત્ર મળ્યું હોય અને ચાલતું હોય જે તમને ખબર હોય. એવા બહુ ઓછા કેસ હોય કે 36માંથી 8 ગુણ મળતા હોય અને લગ્ન જીવન સારું ન હોય. અને તમે જુઓ છો આ વચ્ચે આ 1950થી 2010માં આપણે આ બધું થોડુંક મેચિંગ કાંઈ કર્યું જ નહીં, એટલું જ રોટી કપડાં મકાનમાં હેરાન હતા. તો તમે જુઓ ને કે બધા જે હાસ્ય કલાકારો છે એના ઉપર જોક્સ બનાવે છે, વાઈફ ઉપર, હસબન્ડ વાઈફ ઉપર. ધેટ મીન્સ કે ત્યાં કંઈક એરર રહી ગઈ છે ને.
તમે જો સૌથી વધારે કોમેડી ક્યારે થાય, જ્યારે એ સબ્જેક્ટમાં બહુ મોટી મિસ્ટેક કન્ટિન્યુઅસલી રહી જતી હોય, હે ને? તો કહેવાનો મતલબ કે જો આપણે નહીં માનીએ તો આપણે બી એક રમૂજ કિસ્સો બની જાશું, અને જો માનશું તો આપણે રાધા કૃષ્ણ બની જાશું, હજી માનશું તો લક્ષ્મી નારાયણ બની જાશું, હજી માનશું તો શિવ અને શક્તિ, શિવ અને પાર્વતી જેવું કદાચ આપણે એક જીવન જીવી લેશું. અને થોડીક અત્યારની વાત કરીએ તો બહુ સારા લગ્ન જીવન અમુક લોકોના હોય છે, એવો આપણે એક સમાજ માટે એક સારી વ્યવસ્થાનું નિર્માણ કરી શકશું. એટલા માટે કુંડલી મેચ કરવી જોઈએ, અને નક્કી તો એ ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટ જોયા પછી થઈ શકે છે. ઓકે, તમે મને વાત કરી કે 2 કુંડળી સૌથી વધુ મહત્વની હોય દરેક માણસની જિંદગીની અંદર. પહેલી લગ્ન કુંડળી, બીજી ચંદ્ર કુંડળી. ચંદ્ર કુંડળી એટલે શું? જો કોઈ પણ વ્યક્તિમાં 2 વસ્તુ હોય, એક કે તમારું વ્યક્તિત્વ અને બીજું તમારું મૂડ, હે ને? તમારું વ્યક્તિ છે તમારું વ્યક્તિત્વ છે સાત્વિક વ્યક્તિનું, પણ તમને છતાં બી ક્યારેક પિઝા ખાવાની ઈચ્છા થાય છે ને? એવું ક્યારેક તો થાય છે, રોજ નથી થતી, વર્ષમાં. તો એ શું હતું? મૂડ હતું. તો જે ઇમોશનલ એપ્રોચ, ચંદ્રમાં મનસો જાય, તે જે મનની વાતો છે એ ચંદ્રથી આવે છે. એટલે જ્યારે ગોચર જોવાનું હોય ને, એક છે કે તમારું આવું થવાનું છે, અને બીજું કે આ ગ્રહો આવું કરી શકે છે. આનો કોમ્બિનેશન્સ ભવિષ્યની રચના કરે છે. તો જે ચંદ્ર કુંડલી છે એ ગોચર છે. ગોચર એટલે કે અત્યારે ગ્રહોનો ફોટો, આજનો ઇતિ ક્ષણાનામ, આ ક્ષણનો ગ્રહનો ફોટો શું છે એ તમારો મૂડ હશે. તમે એવા બહુ લોકો જોયા હશે કે પહેલાં 8-10 વાર જેલમાં હતા, બહુ મારફાડ હતા, બહુ ગુસ્સાવાળા હતા, અને તમે આજે એવું વિચારી એવી વાતો કરતા હશે કે ભાઈ મારે 5 વર્ષ પછી હરિદ્વાર જવું છે, કે મારે સમજો કે સંસારનો ત્યાગ કરી દેવો છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ કે ભાઈ મૂડ એક અલગ સબ્જેક્ટ છે અને વ્યક્તિત્વ એક અલગ સબ્જેક્ટ છે. એટલે કે જ્યારે તમારે ગોચર, વર્તમાન અને મૂડ કોઈના ચંદ્રમાં મનસો જાય તે સબ્જેક્ટ ઉપર, એટલે મન ઉપર વાત કરવી છે ને, તો એ ચંદ્ર કુંડલી જોવાની હોય, વર્તમાન ઉપર ચંદ્ર કુંડલી. અને આ વ્યક્તિ કેવો છે, ઠોસ રીતે, પર્સનાલિટી નહીં, કેરેક્ટરિસ્ટિક, કે આ ખરાબમાં ખરાબ કેવું વિચારી શકે છે ને સારામાં સારું કેટલું વિચારી શકે. જે ડેપ્થ છે એ લગ્ન છે, એ મૂળ છે, એ બદલાતું નથી. કેમ? તો એ જન્મથી ડિસાઇડ થયેલું છે, અને ગોચર રોજ બદલાય છે. તો માણસોની પ્રકૃતિ બદલાતી રહી છે, પણ જે મૂળ પ્રકૃતિ, તમે એમ કહો ને કે પ્રાણ જાય પણ પ્રકૃતિ ન જાય, તો એ પ્રકૃતિ લગ્ન છે, અને જે એનો મૂડ સ્વિંગ છે એ ચંદ્ર છે. આ 2 કુંડલીનું કોમ્બિનેશન ભવિષ્ય છે. રીલ જોતા હોય ને એટલે આમ છે ને, જ્યારે એસ્ટ્રોલોજીની કોઈ પણ રીલ આવે ને એમાં ચંદ્રની સૌથી વધુ વાતો થતી હોય. મારે ચંદ્રને સમજવો છે, લાઈફમાં કઈ રીતે ઇમ્પેક્ટ કરે. સૌથી પહેલાં કે જેમ કે હું સુરતીઝ માટે એસ્ટ્રોલોજી લખું છું, બહુ બધા TV9, દિવ્ય ભાસ્કર, બહુ બધા એસ્ટ્રોલોજર્સ બધા માટે લખે છે, હું બી. તો કહેવાનો મતલબ જ્યારે અમે આ લખીએ છીએ ને, ખાલી ચંદ્રના રેફરન્સથી, એટલો ચંદ્ર પ્રભાવિત ગ્રહ છે. કેમ? ચંદ્રમાં મનસો જાય તે યોગીને બી પિઝા ખાવાની ઈચ્છા થઈ શકે છે. કે તમે ગમે એટલા મહાન છો, પણ છતાં મૂડ અને ગોચર એનો ભાગ ભજવે છે, રાઈટ? તો ચંદ્ર કુંડલી એટલે કે આજના ગ્રહોની વાત કરવી, જે રાશિફળ લખીએ છે, જેમ કે તમારો આજનો દિવસ જ્યારે હું પ્રિડિક્ટ કરવાની શરૂઆત કરું તો એ ચંદ્ર કુંડલી છે. જ્યારે ચંદ્ર કુંડલીને આપણે ડેપ્થમાં લઈ જઈએ છીએ તો અઠવાડિયા, મહિનાની, 2 મહિનાની વાતો બહુ સારી રીતે થઈ શકે છે. કે તમારો સ્વભાવ ગુસ્સાવાળો રહેશે, તો એ સમયમાં થોડીક શાંતિ રાખવી. તમે આ સમયમાં કોઈ યાત્રા કરી શકો છો, તો યાત્રાનું પ્રી પ્લાનિંગ ડિસાઇડ કરવું. આ સમયમાં બાળકનું પ્લાનિંગ થઈ શકે છે, તો એના માટે પ્રિપેર્ડ થઈ જવું. તો ચંદ્ર કુંડલીથી આવનારા 2-5 મહિનાના, 1 વર્ષનું બહુ સારું તમારો સ્વભાવ એ સમયે કેવો ચાલતો હશે એનું પ્રિડિક્શન થઈ શકે છે. એટલે કે આજની કુંડલીને ખોલવાની, તમારા રેફરન્સમાં જોવાની, તમને જ્ઞાન આપવાનું, એ ચંદ્રનો સ્વભાવ છે. ચંદ્ર કોણ છે? ચંદ્રમાં મનસો જાય, તે તમારું મન છે. તમે કેવા બી છો, મન અલગ પ્રકારનું વર્તન કરે છે ને. તમે મોટા માણસોમાં આપણે અનએક્સપેક્ટેડ, મતલબ 100માંથી 99 લોકોનું મન કંટ્રોલમાં નથી. બહુ ઓછા લોકો મહેન્દ્રસિંહ ધોની જેવા કેતુ પ્રધાન છે કે જેના હાથમાં વર્લ્ડ કપની ટોપ ટ્રોફી હોય તો બી ફરક નથી પડતો, અને કોઈ મોટી નિષ્ફળતા હોય તો બી ફરક નથી પડતો. એટલા માટે ચંદ્ર કુંડલીને બહુ મહત્ત્વ મળ્યું છે, પ્રેઝન્ટને અને ઇમોશન્સને, સ્વભાવને, વર્તમાન સ્વભાવને પ્રિડિક્ટ કરવા માટે.
એસ્ટ્રોલોજીની અંદર ને 4 શબ્દો, જેમ આપણે ચંદ્રની વાત કરી જી એમ સૂર્ય, ચંદ્ર, બીજા 2 શબ્દો આવે રાહુ અને કેતુ. જી આ રાહુ કેતુનું કઈ રીતે ઇમ્પોર્ટન્સ છે? જો રાહુ કોણ હતું? સમુદ્ર મંથન વચ્ચે દેવોની જગ્યા ઉપર વેશ પલટો કરીને આવીને બેસી ગયા. વિષ્ણુ ભગવાનને ખબર પડી, સુદર્શન ચક્રથી એના 2 ભાગ કરી નાખ્યા. જેમાં જે ઉપરનો ભાગ છે એ રાહુ થયો, નીચેનો ભાગ કેતુ થયો. તો ઉપરના ભાગમાં શું હોય? શું હોય? મગજ હોય. તો રાહુનું કામ શું છે? લોજિક, ટેકનિકલ એપ્રોચ, ઇલ્યુઝન, ભ્રમ, એડવર્ટાઇઝમેન્ટ. હવે આને જેટલું નેગેટિવ ગણો, જો આપકી ટૂથપેસ્ટ મેં નમક હે ત્યાં સુધી સારું છે, બરાબર, પણ 24 કલાકમાં તમારા પ્રોબ્લેમોનું સમાધાન થઈ જાય તો એ સારું નથી. તો રાહુના 2 ઉપયોગ છે ઇન્ડસ્ટ્રી માટે, સ્ટોક માર્કેટ માટે, જેટલા બી આપણી ટેકનોલોજી માટે બહુ સારો ગ્રહ છે. જેટલા બી સુખાકારી અને સગવડના મટીરિયાલિસ્ટિક એપ્રોચ છે એ રાહુનું સાધન છે. અને કેતુ ફકીર જેવો છે, બધા અનુભવ કરે છે અને એમાંથી નીકળી જાય છે. જેમ કે કેતુનો નંબર 7 છે. તમે ધોનીને જુઓ ને, તમને કેતુ દેખાશે. લોકો છે ને કોઈ ગુરુનું ઉદાહરણ નહીં આપશે, તમે એમ કહેશે તમે કોઈ સારા આત્મસ્થિત વ્યક્તિના 5ની યાદી બોલો, એમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ ક્યાંક હશે. કેતુ એટલે કે જે વ્યક્તિએ ભોગ કરીને એમાંથી તરત ઇન્સ્ટન્ટ ડિસઅટેચમેન્ટ કેળવી લીધું. લોંગ ટર્મ ડિસઅટેચમેન્ટ તો બધાને આવે, બધાને ખબર છે કે આપણે બધા મોક્ષ માટે જ જન્મ લીધો છે, આ બધી તો થોડી માથાકૂટ છે ને આપણે એમાં ઘૂસી જઈએ છીએ કે ભાઈ 50-60 વર્ષ પછી તો બધું ખબર પડે ખોટું. તો કહેવાનો મતલબ કેતુ તમને તરત કોઈ પણ વસ્તુમાંથી, મટીરિયલ એક વસ્તુમાંથી ડિસઅટેચમેન્ટ આપી શકે છે, તમને બહુ ઊંડાણમાં લઈ જઈ શકે છે. આ એના પોઝિટિવ એટ્રીબ્યુટ્સ છે. હવે આ જ કેતુ તમને ડ્રગ્સનો નશો બી ઊંડાણમાં લઈ જાય છે ને. જો રોંગ સંગત થઈ ગઈ તો રોંગ ઊંડાણ આવી ગયું, રોંગ ડેપ્થ આવી ગઈ. અને રાહુ તમને ઇલ્યુઝન આપી શકે છે. જો સ્પિરિચ્યુઅલ લોકો સાથે તમે મળી ગયા તો તમારું સ્પિરિચ્યુઅલ અપલિફમેન્ટ થઈ ગયું, અને રોંગ લોકો સાથે આવી ગયા તો તમારી અંદર રોંગ ઇલ્યુઝન આવી ગયું. તો આમ વાત કરીએ તો ગ્રહો શું છે? તમારા કર્મોનો રેફરન્સ, તમારી સ્વભાવ પ્રકૃતિઓને ક્યાં લઈ જવાની વાતો છે. તો એમાં રાહુ કેતુ હર વખત નેગેટિવ નથી. પણ નેગેટિવ શું કામ છે? કારણ કે આપણે રોજ 1 કલાક શાંતિથી બેસતા નથી, આપણે પોતાનું ઓબ્ઝર્વેશન કરતા નથી, સ્પિરિચ્યુઆલિટીમાં આપણને રસ નથી. રસ છે પણ વાતો કરવામાં છે. 1 કલાક અત્યારે મને એવું ખબર છે 90% એસ્ટ્રોલોજર પણ સવારે 2 કલાક ભક્તિ કરીને આવતા નથી. તો લોકોનું શું કહેશું? તો આવા કેસમાં જે અનિષ્ટ મૂલ્યો છે, માયા અઘરી છે ને. કૃષ્ણ ભગવાનને એરર કરી દીધી, ધાર્મિક શ્રી બી બહુ બધી વાર અટવાઈ જાય છે, તો દુનિયાના લોકોની શું વાત કરશો, રાઈટ? એટલે રાહુ કેતુ અત્યારના સમયે કલયુગમાં બહુ એક્ટિવ છે, હે ને? કેમ કે એ માયા છે. તો માયા હારે જ્યારે માયાની વાત થાય તો એ ઓવર એક્ટિવ થઈ જાય. તો એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો માટે ઉચ્ચનો રાહુ અમેઝિંગ છે, વાઇસ વર્સા છે. જેનો ઉચ્ચનો રાહુ હોય ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બની શકે, અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એનો રાહુ સારો હોય. સ્પિરિચ્યુઅલ અપલિફમેન્ટ માટે ગુરુની દ્રષ્ટિમાં તમે હમણાં એક બહુ સારો પોડકાસ્ટ જોયો છે અરુણ પંડિતનું, રણવીર અલાવાદિયા સાથે, રાઈટ? તો તમે એમનો ચાર્ટ જોશો, ઉચ્ચનો રાહુ આકસ્મિક ફેમ યોગમાં છે, તો અચાનકથી બહુ ગ્રોથ કર્યો એસ્ટ્રોલોજીના ક્ષેત્રમાં. તો એવી રીતે રાહુ કેતુને આપણે બહુ નેગેટિવ પ્રિટેન્ડ કરી દીધા છે. પણ જે લોકો થોડુંક અડધો કલાક સ્પિરિચ્યુઆલિટીનું પાલન કરે છે તો એનો સારો ઉપયોગ પણ થઈ શકે છે. એનો એક સ્વભાવ છે, રાહુ જેની હારે બેસે એવો થઈ જાય. એનો પોતાનો મૂળ સ્વભાવ કોઈ નથી. કેમ? ખાલી મગજ જ છે. મગજનું કામ કેવું હોય? જેની હારે બે એવું ઇન્ફ્લુઅન્સ. એક બહુ સારા લેખકે એવું લખ્યું છે કે તમે જેવા 5 લોકો સાથે 5 વર્ષ બેસો, 6ઠ્ઠા વર્ષે તમે એના 80% બની જાઓ. 100%ની વાત છે, રાઈટ? તો રાહુનો સ્વભાવ આવો છે. કેતુનો સ્વભાવ છે કમ્પ્લીટલી અલગ, ડિસઅટેચમેન્ટ. તમે જેવા 5 લોકો સાથે બેસો, એનો અનુભવ કરીને એ છોડી દો. ઇમ્પ્લિમેન્ટેશન બસ છૂટું એટલે. હા, તો ધીસ ઇઝ રાહુ કેતુ, જે અગર રોંગ સંગતમાં છે તો ખરાબ ફળ આપે છે, અને સારા ક્ષેત્રમાં બહુ સારું ફળ આપી શકે છે. સૂર્ય અને ચંદ્ર સાથે બેઠા તો જો સૂર્ય કોણ છે? સૂર્ય પિતા, ડિસિઝન મેકિંગ, આત્માનો કારક છે, હે ને? આપણા જે અંગો છે તો એમાં રાઈટ આઈસ સૂર્ય છે, લેફ્ટ આઈસ ચંદ્ર છે. જો તમે આયુર્વેદિક જાણતા હોય તો સૂર્ય નાડી અને ચંદ્ર નાડીની વાત કરવામાં આવે છે, રાઈટ? તો સૂર્ય ડિસિઝન છે, અને ચંદ્રમાં મનસ્સો જાયતે, ઇમોશન્સ છે. ડિસિઝન એટલે નોલેજ,
ઇમોશન્સ એટલે ઇન્ટ્યુશન્સ, શિવ અને શક્તિ, રાઈટ, એ ઇન્ડિવિજ્યુઅલી બહુ સારા છે, પણ બેઉ સાથે બેસી જાય એ સ્ટેબલ હોય તો જ સારા છે. કેમ? નહીં તો એવો વ્યક્તિ વિચાર્યા બહુ કરે પણ એનું ડિસિઝન આવે નહીં. તો સૂર્યચંદ્રને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. ગ્રહણને તમે જો ને, આપણે ગ્રહણમાં કેવું કરીએ, ગ્રહણ જતું રહે એટલે આપણે નાહી લઈએ, મંદિરમાં દર્શન કરીએ, મંદિરોને બી સાફ કરવામાં આવે. તો કેમ એવું? તો ખાલી આપણે નહીં, ગ્રીક વાળા બી એવું કરે છે, ઇજિપ્ત વાળા બી કરે છે, જેને તમે મોડર્ન ગણો એ લોકો બી કરે છે, હે ને? કેમ? તો કે ભાઈ ગ્રહણમાં એવા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો આવે છે કે જેનાથી લોકોની મનુષ્ય પ્રકૃતિમાં થોડો બદલાવ આવી જાય છે. તો અગર જન્મ સમયે સૂર્યચંદ્ર સાથે હોય તો એવું ગણી શકીએ આ ગ્રહણ દોષ છે, અને આવા લોકો થોડા ડિસિઝન મેકિંગમાં અટવાય છે, કે ઇમોશનલ થઈ જાય છે, ક્યારેક ડિસિઝનમાં એટલા સ્ટ્રોંગ થઈ જાય છે કે પોતાની જાતને બાયસ લઈ લે છે. તો એ બે ગ્રહોનું સાથે બેસવું બહુ ખરાબ નથી, પણ એવા વ્યક્તિએ કોઈ આધ્યાત્મિક સલાહ સૂચનમાં અને કોઈ વ્યવહાર કુશળતા સલાહ સૂચનમાં રહેવાનું. એ લોકોનું આત્મમનોમંથન બહુ સારું હોય પણ યુટિલાઇઝેશન કરી શકે નહીં. તમે બહુ લોકો જોયા હશે ને, મોટિવેશનલ સ્પીકર તમે કોઈ બી લઈ, બધું મોટિવેશનલ નીકળતું હોય પણ જેવા ઊભા થાય ને એ લોકો બી કદાચ એ વસ્તુનું પાલન ન કરી શકે. જ્યોતિષે આપણને એ જ ચક્ષુ આપ્યા છે કે મોટિવેશન્સની વાતો નથી કરવાની, એને કુંડલિનીમાં ગ્રહોના રેફરન્સથી સ્થાપિત કરવાનું છે. મેં કહાની સાંભળી, મને 100% નથી ખબર કે સૂર્ય અને ચંદ્ર સાથે બેસે તો તકલીફો વધારવાના ચાન્સીસ વધુ થઈ જાય. સૂર્ય અને ચંદ્ર તો બંને પિતા પુત્ર જેવા છે, બરાબર, તો પણ સાથે બેસીને આટલી તકલીફો કેમ લાઈફમાં લાવી શકે, જિંદગીમાં કેમ લાવી શકે? જી, તો થોડું કરેક્ટ કરીશ, જે ઇન્ફોર્મેશન થોડીક 2% કંઈક એરર વાળી છે. સૂર્ય પિતા છે અને ચંદ્ર માતા છે, બરાબર. તમે જોજો, બાળક હોય ને, જ્યારે માતાને પ્રિય હોય ને એ સમય પિતાને ન હોય, અને જ્યારે પિતાને પ્રિય હોય ત્યારે માતાને ન હોય. એવું બહુ ઓછા ટાઈમમાં બને કે માતા પિતાનો સેમ એપ્રોચ હોય. કેમ એવું? તો પિતાનો સ્વભાવ શું છે? નોલેજ, હે ને, અને મટીરિયાલિઝમ. પિતાનો સ્વભાવ છે ડિસિઝન, રાજા, અને માતાનો સ્વભાવ શું છે? લવ, કેર, ફિલિંગ્સ, ઇમોશન્સ. તો આ બે સબ્જેક્ટની એક સાથે વાતો થઈ શકે? ન થઈ શકે. થઈ શકે, યોગીઓ માટે થઈ શકે, પણ આપણે જ્યારે માયાની વાત કરીએ છીએ એમાં કોઈ યોગી નથી ને, તો જ આપણે માયાની વાત કરીએ છીએ ને. જે લોકો યોગી છે એ તો ખાલી મોક્ષની વાત કરે છે, વિષ્ણુની વાત કરે છે, વિપશ્યના, પોતાને જોવાની, મટીરિયલિસ્ટિક વસ્તુ સાથે કોઈ મતલબ નથી. જે લોકો 10 કલાક પૈસા, સ્ત્રી, બાળકોની સ્કૂલ, ગાડી, વાહન, બંગલો આના માટે ફરે છે, તો એવા કેસમાં નોલેજ અને ઇમોશન્સ એક સાથે ન ચાલે. ટેમ્પરરી ઇમોશન્સ હોય પછી નોલેજ હોય તો ડિસિઝન સારું આવે. બે જો એક સાથે બેસ્યા જાય ને તો એ સંઘર્ષ થઈ જાય. અને તમે જનરલી જોયું હશે કે તમે સૌથી વધારે ઝઘડા તમારા માતા પિતાના જ જોયા હશે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, હસબન્ડ વાઈફના ઝઘડાઓ હોય તો અલ્ટિમેટલી એ ઝઘડા થાય છે ક્યારે? જોવે છે કોણ? સાક્ષીભાવ માતા પિતાને આપણે જ જોઈએ છીએ ને. એમાં કાંઈ વધારે ખરાબ છે એવું નથી કહેતો, પણ કોન્ટ્રાડિક્શન્સ ઓફ થોટ્સ છે, એક ઇમોશન્સ છે અને એક ડિસિઝન્સ છે, એ એક હારે ન બેસી શકે. તમે જ્યારે મારી સાથે વાત કરતા હોય આધ્યાત્મિક ભક્તિની, આપણે ભજન કરતા હોઈએ, વીજળીના ચમકારે મોતીડા પરો, તો ત્યારે એમાં મોતીડાનું નોલેજ ન લેવાનું હોય, ત્યારે ભજન લઈ લેવાનું હોય. એ ભજન પતે પછી સત્સંગ કરવાનો. પેલા જો હું બેવ કરવા જાઉં ને તો કુંડલીની જાગૃત જ ન થાય. ગરબા લેતા ટોડલે બેઠો બેસવા દેવાનું, આપણે ગરબા લેવાના. ગેસ કરશો કે ટોડલો ક્યાં છે, મોર ક્યાં છે, તો તમને થોડો મોટા વરાજામાં ટોડલો મળવાનો છે યોગ્ય. ગરબા રમવાના છે. તો એ બે વસ્તુ હર વખત ભેગી ન હોય. તમે બહુ મસ્ત ઉદાહરણ આપું, તમે તમારી વાઈફને એમ કહેશો કે ભાઈ મેં આ 5 રૂપિયાનું લાલ પાંખડીવાળું સુગંધીદાર તને પુષ્પ આપું, તો એને નહીં પ્રેસ કરશે. તમે ખાલી આઈ લવ યુ કહીને ગુલાબ આપી દેશો, તમારો દિવસ બની ગયો છે. એટલે કે જ્યારે તમે ઇન્ટ્યુટેટિવ છો, ઇમોશનલ છો, ત્યારે એટલી બુદ્ધિ લગાડવાની જરૂર નથી. અને જ્યારે તમે તમારા એમ્પ્લોય સાથે વ્યાપારની વાત કરો છો ત્યારે ઇમોશનલ થવાની જરૂર નથી. એ બે વસ્તુમાં માણસ ગૂંચવાઈ જાય છે. અને જે માણસે શિવ અને શક્તિ, નોલેજ અને ઇન્ટ્યુશન્સ, નોલેજ અને ઇમોશન્સ, જે આને સમજવા લાગ્યો, એ વ્યાપારમાં હોય તો બી યોગી છે, અને આધ્યાત્મિકતામાં હોય તો બી યોગી છે, અને કોઈ ઉત્તર પ્રદેશમાં પોલિટિક્સમાં હોય તો બી યોગી છે. કહેવાનો મતલબ યોગીઓ ખાલી આધ્યાત્મિકતામાં નથી હોતા, રતન તાતા બી કદાચ યોગી હોય 100%.
તમે કીધું જ્યોતિષશાસ્ત્ર ઇઝ ઓલ અબાઉટ 12-9-12, 12-9-12નો ખેલ છે. જી. એની અંદર એક 12 છે રાશિઓનો. જી. 12 રાશિઓ કઈ કઈ હોય અને એના મૂળ સ્વભાવ શું હોય? જેમ કે મેષ રાશિ, મેષ રાશિનો મૂળ સ્વભાવ, એનો ઈષ્ટદેવ છે મંગળ. મંગળનો સ્વભાવ છે સેનાપતિ. સેનાપતિ કેવો હોય તો કે ભાઈ થોડી આંખો લાલ હોય, એના હાથ વધારે એક્ટિવ હોય, ગુસ્સાવાળા હોય, 2 મિનિટમાં ફટાફટ ઓર્ડર આપો અને કોઈને મારીને આવે. અથવા તો એ લોજિકલ હોય, એનામાં ઇમોશનલ માણસ સેનાપતિ બની શકે નહીં. તો યુદ્ધમાં અડધેથી આવી જાય, આટલા બધા લોકો મરી ગયા, છોડી દો. અર્જુનને કૃષ્ણ ભગવાનનો સંવાદ સાંભળો. તો મેષ રાશિનો આ સ્વભાવ હોય. બીજી હોય વૃષભ. વૃષભ એટલે બળદ. બળદનો શું સ્વભાવ હોય? સ્થિર હોય. પણ તમે એને લાલ કપડું બતાવો તો તમે એને છેડો તો હેરાન થઈ જાય, રાઈટ. બીજો એનો સ્વભાવ હોય ઇમોશન્સ. ખબર ન હોય પણ બળદ બહુ આમ એક ટાઈપ, મતલબ એ જ્યાં બેસે ત્યાં લોંગ ટર્મ બેસી રહી. તમે જોયું શિવજીના મંદિરમાં, એ સ્થિરતાનું પ્રતીક છે. આપણા બી ચિહ્નમાં છે ને, ભારતના ચિહ્નમાં એ સ્થિરતાનું પ્રતીક છે. વૃષભ રાશિ બહુ સ્થિર હોય, થોડીક જડ હોય. સ્થિર હોય એટલે બધી સ્થિરતા થોડીક જડતામાં હોય, રાઈટ. મિથુન રાશિ છે તો મિથુન રાશિનો માલિક બુદ્ધ છે. એનો સ્વભાવ કેવો છે? મિથુન રાશિવાળા થોડા દેખાવમાં યંગ હોય, એનર્જેટિક હોય, ડાન્સ કરવાનું બહુ પસંદ હોય. કોઈ બી ઇવેન્ટ હોય ને, લગ્નમાં સારો ડાન્સ કરતા હોય તો ક્યાં તો કન્યા રાશિ હોય અને ક્યાં તો મિથુન રાશિના, બાકીના બધા થોડી એક્ટિંગ કરતા હોય. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિ કેવી છે તો જે કેકડો આવે ને, ઇમોશનલ છે. એ લોકો કેવા છે? ઇમોશનલ માટે જાન આપી દેશે, લાગણીના પાક્કા છે. એ લોકોને નોલેજની કમી હોય ને તો ચાલે, એને પ્રેમ વગર ચાલે નહીં. પાણી જેવા છે કર્ક રાશિ. એના પછી સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકો કેવા હોય તો સિંહ જેવા હર વખત ન હોય, પઠા. રાજાકીય મૂલ્ય. એનો ઈષ્ટ સૂર્ય છે. સૂર્ય કેવો છે? રાજા છે, આત્માનો કારક છે, પ્રજાનું રક્ષણ. એટલે કે સિંહવાળો દોસ્તાર હોય ને, થોડો કડવો હોય, રાઈટ, પણ તમને હેલ્પ જ કરે. અને એનો સ્વભાવ હોય કે હું એવી ઇન્ડસ્ટ્રી બનાવું કે જ્યાં બહુ બધા લોકોનું કલ્યાણ થાય. એના પછી છે કન્યા રાશિ. કન્યા રાશિને એનો ઈષ્ટ છે બુદ્ધ. થોડીક કન્યા રાશિને શુક્ર પ્રધાન રાશિ પણ કહેવામાં આવે છે. એવા લોકો થોડા અફેક્શનેટ, સ્ત્રી તત્વમાં, રિલેશનશિપમાં વધારે એક્ટિવ હોય. કન્યા રાશિવાળાના 2-3 પ્રેમ કદાચ થઈ શકતા હોય છે. જેના લગ્ન થઈ ગયા હોય એને માથે ન લેવું, પણ આવું હોય છે, રાઈટ. અને કન્યા રાશિનો બીજો સ્વભાવ છે કે એ લોકોને આર્ટ, ડેકોરેશન, ફેશન, ઇમોશન્સ પ્રત્યે, પરફ્યુમ જેવા સબ્જેક્ટ, જે સબ્જેક્ટો ઇન્દ્રિયોને જાગૃત કરે છે એમાં બહુ રસ હોય. એના પછી છે તુલા રાશિ. તુલા રાશિનું પ્રમાણ શું છે? તુલા, ત્રાજવું, રાઈટ. ત્રાજવું કેવું હોય? બેલેન્સ હોય. એનો સિમ્બોલ છે બેલેન્સ કરવાનો. તો તુલા રાશિ સતત એવી રીતે જીવન જીવતા હોય કે જીવન બેલેન્સ રહેવું જોઈએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ શુડ બી બેલેન્સ. આ તુલા રાશિનો સ્વભાવ છે. એના પછી વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ કેવી છે? થોડી લોજિકલ છે, સબ્જેક્ટમાં બહુ અંડર ઉતરે છે, થોડા કડવા છે, બહુ ક્લેરિકલ છે, મંગળની રાશિ છે, મેથ્સ વગર ચાલતા હોતા નથી, થોડાક બેઝિક સ્વાર્થી હોઈ શકે છે. એના પછી છે ધન રાશિ. ધન રાશિનો ઈષ્ટ ગુરુ છે. ગુરુ કોણ છે? ડાયનેમિક છે, સારા એન્ટરપ્રિન્યોર, ફિલોસોફર. એ લોકોનું પૈસાનું સર્જન કર્યા પછી વેલફેરની વાતો એનો સબ્જેક્ટ હોય છે. ધન રાશિવાળા લોકો ગુરુ પ્રમાણે, એટલે કે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટીમાં વધારે ઇન્વોલ્વ હોય. આવા લોકો સ્થિરતા સાથે ડાયનેમિક, મતલબ થોડી માયાને સમજતા ભગવાનનું નામ લેતા હોય અથવા તો એને એક્સપોઝ કરવા માંગતા હોય. એના પછી મકર રાશિ. મકર અને કુંભ 2 રાશિ શનિની છે. તો એમાંથી મકર રાશિ કેવી હોય તો મકર રાશિવાળા ચોખ્ખા હૃદયના હોય, હે ને, નિખાલસ હોય. તમે આપણે એમ જોઈએ ને કે આની સ્માઇલ કેટલી નિખાલસ, બહુ બધા લોકોની. તો એ લોકોનું મકર લગ્ન હોય અથવા મકર, એ લોકો ઓનેસ્ટ હોય, કોઈ હારે ખરાબ કરી શકે નહીં, થોડુંક કર્મને વધારે રિસ્પેક્ટ આપતા હોય. એના પછી કુંભ રાશિ. એ પણ શનિની રાશિ, પણ શનિનો કેવો ભાગ તો બહુ ડેપ્થમાં જવાવાળો, થોડો ફિલોસોફી કરવાવાળો, દુઃખને વધારે દુઃખ દેખાડવાવાળો, સુખને વધારે સુખ. ઘણા લોકો હોય ને દુઃખ ઉપર બી બહુ વાતો કરે, સુખની વાતો કરતા હોય તો એના બી બહુ એક્સાઇટમેન્ટમાં આવી જાય. તો એ કુંભ રાશિ છે. જાતને ઘસવાવાળો. અને ઘસવામાં તો બેવની ફિલોસોફી જાળવાવાળો. દુઃખી, તમે એમ કહો ને તમે કેટલા દુઃખી હતા તો એ 1 મિનિટ નહીં બોલશે, 5 મિનિટ બોલશે. તમે કેટલા સુખી હતા, તમે કેવી રીતે ડાન્સ કર્યો, તો અમે તો આવી રીતે ડાન્સ કર્યો. ધેટ ઇઝ કુંભ રાશિ, રાઈટ. થોડીક ડાયનેમિક હોય. ઘણા તમને જે લોકો કન્સલ્ટન્ટ છે એની કુંભ કે ધનુ રાશિ હોઈ શકે. હું બી ધનુ રાશિ છું, રાઈટ. એના પછી મીન રાશિ. મીન રાશિવાળા કેવો? મીનનો ચંદ્ર ચંચળ છે. માછલી કેવી હોય? સતત હલ્યા કરે, બહુ સ્થિર ન જો,
થોડીક ચંચળતા હોય, ઇમોશનલ એક્ઝોસ્ટ મીન રાશિમાં બહુ જોવા મળે. એ લોકોને જીવનમાં 2-3 પ્રેમ થઈ જાય, એને એક પ્રેમ થાય ને તો પછી એ લોકો 5-7 વર્ષ રિલેશનશિપ વગર ન રહી શકે. આ મીન રાશિનો સ્વભાવ છે, માછલી જેવો છે, રાઈટ. અને આ જ મીન રાશિવાળા લોકો પાછા કોઈ પણ વસ્તુને તરત સમજાવી શકે છે લોકોને, કેમ કે પોતે થોડા ઇમોશનલ છે, ઇમોશન્સ લોકોને બી આપી શકે છે. લોકોને સમજવાવાળી રાશિ છે ને, બહુ સારી રાશિમાં મીન રાશિ પણ છે. સ્ત્રીઓના રેફરન્સથી ખાસ, જે સ્ત્રીઓ મીન રાશિની છે ને એ કોઈને તરત સમજવા લાગે છે. આ 12 રાશિઓ, 12 રાશિઓમાંથી આપણે સૌથી સારી રાશિ ગણવી તો કઈ ગણી શકીએ? જો બધી રાશિઓ સારી છે. તમે એમ કહો 33 કોટી દેવતામાંથી કયા દેવ સારા છે? જેને જે અનુકૂળ આવે એ સારા છે. વાત એ નથી કે શ્રેષ્ઠ શું છે, એસ્ટ્રોલોજીની શરૂઆત જ અહીંયાથી થઈ. વાત એ છે કે તમારા માટે સૌથી શ્રેષ્ઠ શું છે. તો તમારી રાશિ માટે શું શ્રેષ્ઠ છે, તમારા ગ્રહો જ્યાંથી છે એને હજી વધારે બેટર કરવા માટે શું છે, અથવા તો આ ગ્રહોને હજી શું પહેરવાથી, કેવા રત્નો પહેરવાથી, કેવા મંત્રો કરવાથી, કેવા દિવસોના ફાસ્ટ કે સ્પિરિચ્યુઅલ પ્રોસેસ ફોલો કરવાથી કોમ્પિટિશન કોઈની હારે નથી, પોતાના હાથમાં હારે છે. કેમ? જન્મ એકલા લીધો છે, મરવાનું એકલા. એટલે સારું ખરાબ એસ્ટ્રોલોજી કે આધ્યાત્મિકતામાં કાંઈ નથી, બરાબર. તમે મને એવું પૂછી શકો છો કે વ્યાપાર માટે કઈ રાશિ, તો મતલબ હું થોડો આન્સર કરી શકું જી, તો ત્યારે એના આન્સર લેશું. બાકી બધી રાશિઓ સારી છે, બધાનો એક સ્વભાવ છે અને બધાનું એક કામ છે, તો જ આપણે આ બધા બેસ્યા છીએ ને. કોઈકનું કામ છે ફોટોગ્રાફીનું, કોઈકનું કામ છે માઇક સેટ કરવાનું, કોઈકનું કામ છે પ્રશ્ન પૂછવાનું, કોઈકનું કામ છે આન્સર આપવાનું, અને કોઈકનું કામ છે જોવાનું. વ્યુઅરો, જો તમે જોતા હોય તો તમારી રાશિઓ પણ કોમેન્ટમાં તમારે લખવી જોઈએ કે તમે આમાંથી શું લીધું. એક વેબ સિરીઝ આવી સ્કેમ 1992, બરાબર. આ વેબ સિરીઝે ઇન્ડિયાનો આખો એક નજરિયો ફેરવી નાખ્યો રિગાર્ડિંગ સ્ટોક માર્કેટ. પહેલાં સ્ટોક માર્કેટમાં એટલા લોકો એક્ટિવ નહોતા, હજુ એક્ટિવ નથી, પણ એક વધારો આવ્યો. સૌથી પ્રિય સબ્જેક્ટ રીતે સમાજમાં કે માર્કેટમાં, ખાસ કરીને ગુજરાતીઓ માટે તો એ સ્ટોક માર્કેટ છે. બધાને સ્ટોક માર્કેટમાં જવું છે. કઈ રાશિઓને સ્ટોક માર્કેટ બહુ સારી રીતે કરી શકે, કોને કરવું જોઈએ, અને તમારી કોઈ પણ રાશિ હોય ને તમારે સ્ટોક માર્કેટમાં જવું છે તો જ્યોતિષશાસ્ત્રના રિગાર્ડિંગ તમે આમાં શું શું ધ્યાન આપી શકો? તમે એવો ક્વેશ્ચન પૂછી નાખ્યો કે કેવી છોકરી યારે લગ્ન કરવા જોઈએ, હું 5 કલાક બોલી શકું છું આના માટે, રાઈટ. તો મતલબ સ્ટોક માર્કેટ બહુ સેન્સિટિવ સબ્જેક્ટ છે. સૌથી પહેલાં બિફોર ગોઈંગ ટુ એસ્ટ્રોલોજી એના 3 મંત્રો છે. પહેલો મંત્ર છે ડિસિપ્લિન, બીજો ડિસિપ્લિન, ત્રીજો ડિસિપ્લિન. 3 ડિસિપ્લિનના મંત્રો, એટલે કે જે વ્યક્તિમાં અનુશાસન હોય એને સ્ટોક માર્કેટ કરવું જોઈએ, જેને તમે યોગી કહો છો. યોગી કહે છે. હવે વાત એ છે કે અનુશાસન કોનામાં હોય? જેનો ગુરુ સારો હોય એનામાં અનુશાસન હોય. કેમ? જ્યોતિષા નામ કારકા નામ બૃહસ્પતિ. ગુરુ એવો છે, જેમ કે અમે રોજ દુઃખ સાંભળીએ છીએ, સુખ સાંભળીએ છીએ, પણ એમાં ફસાઈ નથી જતા એઝ અ આધ્યાત્મિક વ્યક્તિ, એઝ અ ગુરુ, એઝ અ એસ્ટ્રોલોજર, રાઈટ. તો સ્ટોક માર્કેટ કરનારા વ્યક્તિનો ગ્રહ ગુરુ સારો હોવો જોઈએ, જેને સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું, અને ટ્રેડિંગ કરે તો ડેઇલી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કાંઈ બી જે ગમે એ 15 મિનિટની કરવી, પછી સેન્સેક્સ સામે બેસવું. કેમ? ડિસિપ્લિનનું પાલન થાય. અને બીજું રાહુ. સ્ટોક માર્કેટ જેટલો નોલેજનો કોઈ સબ્જેક્ટ નથી, રાઈટ. એક અમારે નિત્ય સ્વરૂપ દાસ IIM પાસ આઉટ હતા, જેની પાસે ઉપનિષદ શીખતા હતા. તો એ કહેતા હતા તમે ઘરની બહાર પગ મૂકો ને એટલે તમારા ચપ્પલથી માંડીને ઘઉં બધું સ્ટોક માર્કેટ છે. એટલે ધર્મની વાતોમાં બી આ બધી વસ્તુને સમજવાની જરૂર છે. તો જે એકદમ લોજિકલ પર્સનાલિટીઝ છે, જે લોકો 1ના 4 સબ્જેક્ટ કરી શકે છે, એ રાહુ પ્રધાન લોકો, એમને સ્ટોક માર્કેટ કરવું જોઈએ. વોરેન બફેટ લઈ લો કે તમે ઝુનઝુનવાલા લઈ લો, જેટલા બી સારા અખંડ પંડિત જે અત્યારે યંગસ્ટર્સ માટે બી ઘણું જ્ઞાન આપે છે, જેટલા બી એવા, થોડુંક માર્ક ઝુકરબર્ગનો બી પોર્ટફોલિયો બહુ સારો રહ્યો, રાઈટ. તમે સ્કેમની વાત કરી, ભાઈનો બી ગુરુ રાહુ સારો છે, પણ જ્યારે ગુરુ રાહુમાં જો રાહુનું ઇમ્બેલેન્સ વધી જાય તો એ લોકો પોતાને ભગવાન સમજવા માંડે, ત્યારે ડિસિપ્લિન થોડું ચૂકી જાય. રાહુને બેલેન્સ, અહમ બ્રહ્માસ્મિ, યસ. તો રાહુ ગુરુનું બેલેન્સ જે કુંડલીઓમાં સારું હોય બધાએ સ્ટોક માર્કેટ કરવું જોઈએ. અને હું 100% શ્યોર છું કે આવનારી ગવર્મેન્ટ જે ઇકોનોમી છે એને 5 ટ્રિલિયનની લઈ જશે. એટલે કે
ટ્રેડરો માટેની વ્યાખ્યા તો ઇન્ડિવિજ્યુઅલ એસ્ટ્રોલોજી છે, પણ જનરલ એપ્રોચમાં જો અગર તમારી પાસે 10 રૂપિયા છે તો 2.5 રૂપિયા જો તમારા સારા વેલ્થ મેનેજર પાસે સ્ટોક માર્કેટ જેવા કોઈ સબ્જેક્ટમાં નથી તો તમે ઇન્ડિયા કરતાં તો પાછળ રહી જશો, કેમ કે આવનારા 10 વર્ષ ભારતના એસ્ટ્રોલોજીકલી કે લોજિકલી દેખાય છે, એટલે રાજયોગ દેખાય છે, રાજયોગ દેખાય છે કે ભાઈ અહીંયાથી લોન લઈને બી વેલ્થ ક્રિએટ થવાનું છે અને લોકોની દ્રષ્ટિમાં આપણા રિસ્પેક્ટના મૂલ્યો જેવા પાછલા 8 વર્ષમાં વધ્યા એવા વધવાના છે. સુરતમાં 10 વર્ષ પહેલાં કોઈ સ્ટાર્ટઅપની વાત નહોતું કરતું ને આજે 100 કરોડની વેલ્યુએશન્સના 5 સ્ટાર્ટઅપને તો હું એઝ અ એસ્ટ્રોલોજર કન્સલ્ટ કરું છું. તો કહેવાનો મતલબ આખી એરા બદલાઈ રહી છે. તો આવા સમયે સ્ટોક માર્કેટ બહુ મહત્વનો સબ્જેક્ટ છે, છતાં અને ડેફ્ટમાં કોઈ સારા આધ્યાત્મિક એસ્ટ્રોલોજર મારા જેવા અથવા તમને જે અનુકૂળ લાગે એમને કન્સલ્ટ કરીને ડિસિઝન લેવું. ગુરુ રાહુ સારો હોય તો એમાં આગળ વધવું, ન સારો હોય તો કોઈ યોગ્ય વ્યક્તિને તમારું વેલ્થ આપવું કે એ મેનેજ કરે એને, કેમ કે ડિસિપ્લિન બહુ અઘરો સબ્જેક્ટ છે, બહુ અઘરો છે. આપણે એક વાત કરી વચ્ચે શબ્દ એવો રાજયોગ, આમ સાંભળતા એવું લાગે કે રાજયોગ એટલે સુખી સંપન્ન માણસ, બરાબર, પણ કઈ કુંડળી, કઈ ટાઈપની કુંડળીના લોકોમાં રાજયોગ લખ્યો હોય, એમાં કોઈ રાશિની સ્પેસિફિકેશન આવે કે આ રાશિવાળા લોકો રાજયોગ વધુ ભોગવી શકે, અને રાજયોગથી આવનારા સમયમાં કદાચ તમે કીધું એમ અહમ બ્રહ્માસ્મી સમજી લે માણસ અને હેરાનગતિ અનુભવે, બરાબર, તો આ રાજયોગ એક સબ્જેક્ટ રીતે મારે સમજવો હોય તો કઈ રીતે હું સમજી શકું? જો રાજયોગના 2 રેફરન્સ છે. કોઈ લોકો પૈસાવાળા થઈને ધ મોંક હુ સોલ્ડ હિઝ ફેરારીની વાત કરે છે. જૈનોમાં તમે બહુ લોકો હિન્દુઓમાં બી દીક્ષા લઈ લે છે, બહુ પૈસા પાછા. ઓશો રજનીશના જેટલા બી ફોલોઅર છે બધા વિનોદ ખન્ના જેવા પૈસા કમાઈને વૈરાગ્યમાં આવ્યા, રાઈટ. અને બીજા હોય છે જે પૈસામાં પોતાને ભગવાન સમજી લે, એને એમ થઈ જાય કે અમે કાંઈક સૃષ્ટિનું સર્જન કર્યું. જેમ કે બહુ બધા કન્ટ્રી, હું નામ નથી લેવા માંગતો, ખાલી કેપિટલિસ્ટના બેઝ ઉપર જ આપણે ભગવાન સમજીએ છીએ ને અડધી દુનિયાની જવાની વાત કરે. અમેરિકા નામ જ લે, ફરક પડે. 2 પ્રકારના ડેફિનેટલી. તો મારું આ જ કહેવાનું હતું કે તમને વિદ્વતા અથવા મટીરિયાલિઝમ જરૂરી નથી કે તમને હર વખત એ રાક્ષસ જ બનાવી દે. ઘણા કેસમાં એ તમને રાજા જનક બી બનાવી શકે છે જે ભગવાનના ધ્યાનમાં લાગી જાય, રાઈટ. તો રાજયોગ બી 2 પ્રકારના હોય છે. રાહુથી બનતા રાજયોગો તમને વધારે મટીરિયાલિસ્ટિક બનાવી દે છે. ગુરુ, બુધ, શનિ આવા ગ્રહોથી બનતા રાજયોગો તમને બહુ વધારે વિચારતા, બહુ તમને 360 ધર્મ, અર્થ, કામ, મોક્ષ, બેલેન્સની વાતોને ચૂક્યા વગરના મહાન માણસો બનાવે છે. જેમ કે અમુક રાજયોગની વાત કરીએ તો જ્યારે શનિ કેન્દ્રમાં મકર કે કુંભ રાશિમાં એટલે કે પોતાના ઘરમાં હોય તો એને શશ મહાપુરુષ રાજયોગ કહેવાય. ત્રિકોણ કે કેન્દ્રમાં એટલે કુંડલીનું 1લું, 4થું, 5મું, 7મું, 9મું કે 10મું આ સ્થાનમાં શનિ 10 કે 11 નંબર લખેલો હોય તો આવા લોકોને શશ મહાપુરુષ રાજયોગ થાય. તો આવા લોકો બહુ ડેપ્થમાં જાય અને 2-2.5 વર્ષે કોઈક થિયરીઓનું સર્જન કરે અને બહુ ગ્રોથ પામે, પણ એ ખોવાઈ ન જાય, એ પોતાનામાં ખોવાયેલા રહે. હવે આવા લોકોમાં જો રાહુ પીડિત હોય તો એવા લોકો પાછા નશાખોર બની શકે. રાહુ જો પીડિત ન હોય તો એવા લોકો ધીમે ધીમે ભગવાનની વાતો કરી શકે છે, રાઈટ. તો રાજયોગને હર વખત સારો જ સમજી શકાય એવું નથી, પણ હા મારી દ્રષ્ટિએ કે હું તમને લીંબુ શરબત આપું છું, હવે તમે એમાંથી લીંબુને એક્સટ્રેક્ટ કરી દો છો કે પાણી પી જાઓ છો કે એ તમે શું કરો છો એને એ તમારો સબ્જેક્ટ છે. કે ડાયાબિટીસવાળાને આપો છો કે જેનામાં DRS ઓછું, ORS ઓછું છે, જેને લૂઝ મોશન થઈ ગયું એને આપો છો, તો એના 100 ઉપયોગ છે. તો રાજયોગ શનિથી બને છે, શશ મહાપુરુષ રાજયોગ. ગુરુ જ્યારે પોતાની રાશિમાં કેન્દ્ર ત્રિકોણમાં જે સ્થાનો હું બોલ્યો એમાં હોય તો હંસ મહાપુરુષ રાજયોગ. એવો વ્યક્તિ બહુ એન્ટરપ્રિન્યોર હોય, એના એમ્પ્લોયનું બહુ ધ્યાન રાખતો ગીવર્સ ગેઇન છે ને. હું તમને કંઈક આપીશ તો તમે મને આપવાના છો, નહીં આપશો તો તમને યાદ હશે કે મેં લઈ લીધું છે, રાઈટ. તો ગુરુથી બનતા રાજયોગ જેમ કે ગજ કેસરી યોગ બહુ તમે નામ સાંભળ્યું હોય તો એમાં ગજ કોણ છે? ગજ એટલે હાથી. કેસરી એટલે કોણ? કેશવાની વાળો સિંહ. જો સિંહ જેવી પ્રગતિ યોગ્ય નથી, હાથી સમાન શાલીન પ્રગતિ વધારે યોગ્ય છે. તો જેને ગજ કેસરી યોગ હોય ને એ આમ હાથી જેવા પ્રતીત થતા હોય કે ભાઈ આમ ચાલતા હોય સુષ્મા સ્વરાજ, રાઈટ. કે એના માટે ખાલી પૈસાનો મહત્વ ન હોય, એના માટે સોસાયટીને કંઈક આપીને મટીરિયાલિઝમનું સર્જન, જે બેલેન્સ હોય એવી વ્યવસ્થામાં રહેતા હોય. એવા ગુરુચંદ્ર જ્યારે એક રાશિમાં સારા હોય અથવા પોતાની રાશિમાં એકબીજાને જોતા હોય, કેન્દ્ર ત્રિકોણમાં પોતાનો દ્રષ્ટિ યોગ બનાવતા હોય તો આ ગજકેશ્રી યોગ છે.
આવી રીતે બહુ બધા રાજયોગો, જેમ કે મંગળ દ્વારા રૂચક મહાપુરુષ રાજયોગ, જેનો રૂચક મહાપુરુષ બહુ હાઈપર પ્રેક્ટિકલ લોકો હોય ને એનો મંગળ સારો હોય, જે ટેકનિકલ એપ્રોચમાં હોય, જે હાથના બહુ સારા મહેંદી આર્ટિસ્ટો હોય એનો મંગળ બહુ સારો હોય, રાઈટ. જે લોકો હાથથી બહુ સારું કામ કરતા હોય તો એને રૂચક મહાપુરુષ રાજયોગ હોય, રાઈટ. જે લોકો વાણીથી બહુ સારું કામ કરતા હોય એને ભદ્ર મહાપુરુષ રાજયોગ હોય, કે બુદ્ધ પોતાના સ્થાનમાં જોતો હોય, હે ને. તો પેરેલલી કે જેને રાજયોગ હોય એ પેશામાં હોય. બીજો એપ્રોચ છે કે એ પેશામાં હોય તો એને એ રાજયોગ ક્રિએટ કરવા માટે એફર્ટ કરવો જોઈએ. તો એક છે કે રાજયોગ હોય, બીજું હોય કે રાજયોગનું નિર્માણ વ્યક્તિગત ઉર્જાને જાગૃત કરીને બી કરી શકાય છે. બહુ બધા રાજયોગ છે જેમાંથી થોડું બ્રીફ આપણે કર્યું. તમે જે મને વાત કરીને પાછલી સ્ટોક માર્કેટની, એમાંથી મેં એક વસ્તુ જાણી. તમે એક ફ્યુચર પ્રેડિક્ટ કર્યું કે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ અ 5 ટ્રિલિયન ઇકોનોમી, ને લોકોના દિવસો સારા આવશે. સ્ટોક માર્કેટમાં થોડું રિસ્ક મેનેજમેન્ટના હિસાબે થોડું કરવું જોઈએ. જેની કુંડળી સારી ના હોય એને સારા લોકોને જઈને આપવું જોઈએ અને એ લોકોને મેનેજ કરવા દેવું જોઈએ. આ ફ્યુચર પ્રેડિક્શન જો તમે કર્યું જ છે તો હજુ એક વસ્તુનું ફ્યુચર પ્રેડિક્ટ કરી દો, જે છે ઇલેક્શન. સૌથી સળગતો મુદ્દો. આમાં હું 3 સવાલો તમને પૂછવા માંગીશ. સૌથી પહેલો સવાલ, કોણ જીતશે, કેટલી સીટોથી જીતશે. બીજો સવાલ, મારે 3 વ્યક્તિઓનો અત્યારનો સમય જાણવો હોય. એક છે નરેન્દ્ર મોદીજી, એક છે અમિત શાહજી, અને ત્રીજા સૌથી કોન્ટ્રોવર્શિયલ વ્યક્તિ રાહુલ ગાંધીજી. કદાચ હું ચોથા એડ કરું તો અરવિંદ કેજરીવાલ પણ ખરા. આ 3-4 લોકોનો મારે અત્યારે સમય જાણવો હોય કઈ રીતનો ચાલે છે, તો કઈ રીતે આ થઈ શકે? ડેફિનેટલી ભગવાનની કૃપાથી મેં ગુજરાત ઇલેક્શન, યુપી ઇલેક્શન્સના 95% મારા પ્રિડિક્શન સાચા પડ્યા છે. ટ્રાય કરીએ કે એસ્ટ્રોલોજી ગમે એટલું જ્ઞાન છે છતાં આમ આત્મસ્થિરતા છે, આવનારું પ્રિડિક્શન્સ બી મારું સાચું પડે એવી ભગવાનને પ્રે કરીએ. તો મારી એવી સમજ છે કે જે બીજેપીના જે ગ્રહો ભારતના રેફરન્સમાં ચાલે છે તો 5 થી 10 સીટ વધારે આવશે લાસ્ટ કમ્પેરિઝનમાં. 310 પ્લસ સીટ બીજેપીની, 400 પાર ઇન્ડિવિજ્યુઅલ નહીં આવશે. આ બી મારું પ્રિડિક્શન્સ છે. એનડીએની 380 અરાઉન્ડ મને દેખાય છે. કદાચ 400 પાર થાય તો 5%. એસ્ટ્રોલોજીમાં બી થોડી એરર હોઈ શકે છે, પણ એનડીએ 380 પ્લસ અરાઉન્ડ દેખાય છે. જે ભાજપના ગ્રહો છે એ એવું દેખાડે છે, જે એ લોકો 5 વર્ષથી બંગાળમાં અને નાગાલેન્ડમાં, નોર્થ ઇસ્ટમાં મહેનત કરે છે, ત્યાં કરીબન એ લોકોની 50% સીટ, જે નાગાલેન્ડમાં કે નોર્થ ઇસ્ટના ક્ષેત્રમાં બંગાળમાં મહેનત કરે છે. મારું માનવું છે આ વખત ત્યાં આખા પૂર્વીય પ્રદેશોમાં, પૂર્વાંચલમાં 50 જેટલી સીટ એ લોકોની આવશે. થોડુંક જે એ લોકોની તમિલનાડુ તુલા રાશિની ભાજપ સાથેની થોડીક કુંડલી મેચ કરીએ તો થોડું વોટ શેર છે જે તમિલનાડુનું 5-6% છે, તો મને એવું લાગે છે બીજેપીને 9 થી 12% જેવા વોટ મળશે. તમે પ્રશ્ન કર્યો, નરેન્દ્ર મોદી વૃશ્ચિક રાશિ છે, મંગળ બહુ સારો છે. તમે જો વાત કરતા હોય તો કન્ટિન્યુઅસલી હાથ એના હલતા હોય. જેટલા બી લોકોની વાત કરવાની શૈલીમાં જ્યારે હાથનો બહુ સુપર ઉપયોગ થતો હોય ને ત્યારે લોકો એને પ્રેક્ટિકલ વાણી તરીકે જોવા માંડે ને. તો એમ તમે જુઓ કે ભાઈ નરેન્દ્ર મોદી તત્વ જે હોય પણ લોકોના એ નેતા બન્યા છે એની વાણીથી જ, રાઈટ. તો નરેન્દ્ર મોદીજીને 5મો 8, 9, 10, 11, 12 વૃશ્ચિકનો રાહુ ચાલે છે. રાહુ કોણ છે? ઇલ્યુઝન અને પેરેલલી સ્પિરિચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટ. જ્યારે તમે 4 વાગે ઉઠો છો તો એ ઇલ્યુઝન સારું છે. જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો, ઇલ્યુઝન સારું છે. જ્યારે તમે આટલા બિઝી શેડ્યુલમાં હોવા છતાં 1 વર્ષમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો તો ઇલ્યુઝન સારું છે. અને તમે આટલા વિકાસની વાતો કરવા છતાં પાવાગઢના મંદિરને જો 200 કરોડ આપી શકો છો તો ઇલ્યુઝન સારું છે. કહેવાનો મતલબ એ ઇલ્યુઝનમાં ક્ષમતા બી છે. એટલે કે આ રાહુ એની 9મી દ્રષ્ટિ નરેન્દ્ર મોદીજી ઉપર કહીને બેઠો છે. એટલે જે રામ રાજ્યનું ઇલ્યુઝન લોકોમાં ક્રિએટ થયું છે, સાચું કે ખોટું એ પછીનો સબ્જેક્ટ છે, પણ જે મનોવૃત્તિ ડેવલપ થઈ છે, ડેફિનેટલી નરેન્દ્ર મોદીજી બહુ સારા લીડ સાથે ઇલેક્શન જીતી રહ્યા છે. અમિત શાહજીની વાત કરીએ તો મેષ રાશિ અગર એમનો રેફરન્સ લઈએ તો એમને જે રાહુ 12મે છે તો થોડું ક્રિટિસિઝમ મળશે પણ બધાને પછાડશે સરસ રીતના.
એટલે કે અમિત શાહના રેફરન્સથી બી તમે જુઓ કે એણે વાણી ઉપર બહુ વર્ક કર્યું, બેંગોલી થોડા શીખી બી ગયા, કોલકાતામાં પ્રચાર કરવા, બંગાળમાં પ્રચાર કરવા માટે. તો હું કહું છું કે જે લોકોએ રાહુ કેવો છે, બુદ્ધિને જ્યારે હાઇપર એક્ટિવ ટેમ્પરરી કરી દીધી તો એવા લોકોને ત્યાં ફળ મળશે. હું કહું છું 50 સીટ મને પૂર્વાંચલમાં દેખાઈ રહી છે. રાહુલ ગાંધીની વાત શું કરશું? મતલબ હું તમને પૂછીશ કે મતલબ તમારો છોકરો રાહુલ ગાંધી જેવો થશે? કોંગ્રેસ ને ભાજપ સાથે મને કોઈ આપત્તિ નથી, હું કોઈનો ફેવર કરતો, પણ થોડુંક તો તમને સમજાઈ શકે છે કે તમારા 140 કરોડને ચલાવનારા વ્યક્તિના એટ્રીબ્યુટ શું હશે. આ માણસ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી એટલી ખબર. જી, ધેટ ઇઝ ધ પોઈન્ટ. મને કોંગ્રેસ હારે કોઈ પ્રોબ્લેમ નથી, બહુ બધા સારા નેતા એમાં કદાચ હશે કે છે, રાઈટ. તો રાહુલ ગાંધી ઉપર મેં પર્સનલી ક્યારે પીએચડી નથી કરી, કેમ કે મતલબ એ મારા ઇગ્નોરન્સમાં છે, પણ છતાં બી તુલા રાશિની વાત કરીએ તો 7, 8, 9, 10, 11 ને 12, છઠ્ઠો કે 8મો રાહુ ધોઈ નાખવાનો છે એમને. એટલે કે જે સીટ છે એમાં 2-5% સીટો ઘટશે. થોડા એના જે સાઉથના કોમ્બિનેશન્સો છે, સ્પેશિયલી આંધ્રપ્રદેશમાં થોડુંક ફેવરેબલ ટર્મ્સ લાવશે એવું મને દેખાય છે, જેમાં બીજેપી બી બહુ સારી સ્ટ્રોંગ વાતો કરી રહ્યા છે. પણ મને એવું લાગે છે આંધ્રપ્રદેશમાં થોડુંક કોંગ્રેસનો ભાર વધી શકે છે, અને રાહુલ ગાંધીનું એટલું કોઈ મને ભવિષ્ય સ્ટ્રોંગ દેખાતું નથી. સ્ટીલ છેલ્લા 3 વર્ષમાં ભારત યાત્રા જેવા ટ્રાય કરી રહ્યા છે. ભગવાન કરે એમને હજી વધારે ગ્રોથ આપે, વધારે સારા વ્યક્તિત્વનું નિર્માણ કરે, કેમ કે હું ઈચ્છું છું કે સારો વિપક્ષ કે અમારા ભારતને જોવા મળે. તો ભગવાન કરે કે એમને હજી વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, પ્રોપર્ટી અને આત્મસ્થિરતા ડેવલપ થાય, જે મિસલીડ કરે છે એવું નહીં કરે. કારણ કે મતલબ જ્યાં સુધી મારી પાસે વિપક્ષ નથી ત્યાં સુધી ગ્રોથ દેખાતો નથી. ચોથી વાત કરીએ અરવિંદ કેજરીવાલની, રાઈટ. હવે જો આમાં થોડુંક હું પર્સનલ તત્વ ઉપર જતો રહીશ કે જે વ્યક્તિ ટેક્સ માટે 18 વર્ષના બાળકોને દારૂ પીવાની અનુમતિ આપી દે છે, તો મારી દ્રષ્ટિએ એનામાં ક્ષમતા નથી. ધર્મ, અર્થ, કામ, મોક્ષનો બેલેન્સ. દારૂ પીવું ખરાબ છે એવું નથી કહેતો, પણ તમે નક્કી કરી લ્યો છો કે વહેલા દારૂ પીવું એ ખરાબ નથી, તો મારી દ્રષ્ટિએ એમાં કોઈ મોટું જ્ઞાન નથી. અન્ના હજારેનો સારો રેફરન્સ હતો, એના પરથી ઇલેક્શન બન્યું છે. એજ્યુકેશન્સના થોડા ફેરફાર યોગ્ય છે, પણ એ તો કેવું છે કે યુનાઇટેડ નેશન્સ છે, રાઈટ, 100 વર્ષથી યુદ્ધ નહીં થાય એવો પ્રયાસ કરે છે, પણ ઇઝરાયલને હમસનું યુદ્ધ ચાલે છે, રશિયા અને યુક્રેનનું બી યુદ્ધ ચાલે છે. તમે અહીંયા આવીને બેસી ગયા, ખાલી મેકઅપ કરી દો તો ન ચાલે, આત્માનો બી મેકઅપ કરીને આવો ને તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો, રાઈટ. તો કહેવાનો મતલબ કે ખાલી કોઈ એક અંગને સારું કરવાથી શરીર સારું થઈ જતું નથી. એવી રીતે ખાલી એજ્યુકેશન્સની પોલિસી હું માનું છું કે એમણે સ્કૂલો સારી કરી, રાઈટ, પણ મને એવું નથી લાગતું કે એ ઓલ ઓવર તત્વ છે. સેમ પેરેલલી અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ બેવ મેષ રાશિ છે. ક્રિટિસિઝમ સાથે દિલ્હીમાં એ લોકો થોડીક સારી મતલબ જીતશે. મતલબ જે એનું ઇલ્યુઝન છે એ બી ક્રિટિસાઇઝ થતાં ક્રિટિસાઇઝ તો થવાના જ છે. પાછું જેલમાં જવાનું છે, હજી મુક્તિ મળી નથી 21 દિવસ તારીખે, ખાલી આ તો બ્રેક લીધો છે એક નાનો. તો સ્ટ્રોંગ ક્રિટિસિઝમ સાથે એ લોકોની સેમ સીટ જળવાઈ રહી એવું મને લાગે છે. થોડુંક એ લોકોનું આધિપત્ય દિલ્હીમાં જળવાઈ રહેશે, અને થોડુંક એવું બી હોય કે ભાઈ જનરલી લોકોને પોતાની પત્ની ન સારી લાગતી હોય, એટલે દિલ્હીમાં બીજેપી છે ને એટલે એને ન સારું લાગતું હોય ને, એટલે થોડુંક આ બી એક બેનિફિટ ઓફ ડાઉટ છે. બાકી જગ્યાએ તો એ લોકો ગઠબંધનની સરકાર કરીને જીતી રહ્યા છે, જેમાં બહુ કાંઈ એસ્ટ્રોલોજી કરવાની જરૂર નથી, બટ પાર્ટ ઓફ કે હા થોડુંક જે 12મો રાહુ છે, 12મો રાહુ હેરાન તમને કરી શકે છે, વ્યય કરી શકે છે, એટલે જે એમનું કોર્ટ કચેરીના જે સબ્જેક્ટ ચાલે છે હજી વધારે સ્ટ્રોંગ બની શકે છે. વાક કોનો છે એ મને ખબર નથી, ગ્રહો એમને વાક બતાવશે. મારે પોડકાસ્ટનો એક લાસ્ટ સબ્જેક્ટ લેવો છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લેવો છે. હું એવું બિલીવ કરું કે એસ્ટ્રોલોજી બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે. તો અમે થોડાક સમય પહેલાં જ એક પોડકાસ્ટ કર્યો હતો, ઇટ્સ ઓલ અબાઉટ નેગેટિવ એનર્જી. ભૂત પ્રેત ને આ બધી વાતો અમે લોકોએ કરેલી. મારા 2 વસ્તુને ઇન્ટરકનેક્ટ કરવી હોય, નેગેટિવ એનર્જી, હોન્ટેડ થિંગ્સ, એને એસ્ટ્રોલોજી સાથે કનેક્ટ કરવું હોય તો કઈ રીતે થઈ શકે? છે ખરેખર આ બંને? ડેફિનેટલી છે. સારું છે, સારી વસ્તુ દુનિયામાં છે તો ખરાબ છે. દેવ છે, દાનવ છે, આશીર્વચન છે તો બદદુઆ છે, લવ છે તો નફરત છે,
બધું છે. તો તમે એક જ વસ્તુમાં એમ કહો કે નેગેટિવ એનર્જી નથી, કેવી રીતે? ભગવાન છે, અગર તમારો આન્સર હા છે, જેનો આન્સર હા છે, એના માટે નેગેટિવ ભૂત પ્રેત જેવી એનર્જીઓ છે. ભૂત એટલે હર વખત ફિઝિકલ એન્ટિટીઝ એવું નહીં. તમારા દાદીમા સાથે ક્યારેક તમે બેઠા હોય ને તો પાણીનો ગ્લાસ જો 20 મિનિટ અહીંયા પડ્યો હોય ને તો એવું કહે કે આ પાણી આપણી વાચા લઈ લીધી હશે, એ પાણી નાખી દો, નવું પાણી લાવો. તમે બી સવારે કીધું કે આ ચા ઠંડી થઈ ગઈ છે, નવી ચા લઈને આવો. તો દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? તો એમાં કે ધાર્મિક શ્રી કહે છે કે શાસ્ત્રો કહે છે, વેદોને નેત્ર કહી દીધા. સમજો કદાચ તમે ક્રિશ્ચન છો, તમારે વેદો આરે કાંઈ લેવા દેવા નથી, પણ તમને એટલી તો સમજ પડે જ છે ને કે સારું છે તો ખરાબ છે, રાઈટ? તો રહી વાત કે ભૂત પ્રેત છે, ડેફિનેટલી છે. તો હર વખત ભૂત કંઈ એક પાત્રના સ્વરૂપમાં નથી, એનર્જીના સ્વરૂપમાં છે ને. હર વખત કાંઈ ઉપરથી કોઈ આવીને હેરાન કરે એવું નથી, હે ને? ઘણી જગ્યાએ તમે જો મંદિરમાં તમે જાઓ, તમે કોઈ ખ્રિસ્તીને બી મંદિરમાં લઈ જાજો ને તમે ચર્ચમાં જાજો, તમને થોડું શાંત, ભલે એ સબ્જેક્ટ આખો પ્રૂવ છે કે નહીં પાછી અલગ પોડકાસ્ટ છે, પણ તમે કોઈ સારા દેવાલયે કે શિવાલયે જાઓ તો તમને શાંતિનો અહેસાસ તો એટલીસ્ટ થશે. ભલે વરદાન મળે કે ન મળે અલગ વસ્તુ છે. તો એવી રીતે અમુક જગ્યાઓ એવી હોય, અમુક લોકો એવા હોય અને અમુક લોકોના મૃત્યુ અકાળે થયા હોય, તો આવા ક્ષેત્રમાં એ એનર્જીઓનો સ્ટ્રોંગ વાસ ત્યાં થઈ ગયો હોય, જેનો પ્રભાવ એની સાથે સંકળાયેલી એનર્જીઓ હારે હોય. હવે સમજો, મારી વાત કરું તો અહીંયાથી મહાકાલ કેટલું દૂર છે? બહુ બધું દૂર છે, 13 કલાક થાય છે. છતાં મારો કાર્યક્રમ રોજ ત્યાંથી જ સંકળાયેલો છે કે ભાઈ મને એવું લાગે છે કે મને કાંઈક શિવજીથી કે ઉજ્જૈનથી મળે છે, રાઈટ? અને તમારા બધાના રેફરન્સમાં મહાકાલ તો ત્યાં જ છે. અત્યારે આપણે જેટલા લોકો બેઠા તમારા રેફરન્સમાં, પણ છતાં બી બધા ઉપર પ્રભાવ અલગ છે. પ્રભાવ એને અનુરૂપ છે, એસ્ટ્રોલોજીને અનુરૂપ છે કે જેની કુંડલીમાં 8મું સ્થાન ગુપ્ત વિદ્યા, પૂર્વજન્મના કર્મો અથવા આત્માનું, મૃત્યુનું અને ડરનું 3જું સ્થાન જેનું વીક છે, આવા લોકો ઉપર અને જેની સાથે કાર્મિક રીતે એ એનર્જીઓ સંકળાયેલી છે એની સાથે વધારે પ્રભાવ પાડે છે. તમે જોયું હશે કે એક જ ઘરમાં 10 જણા રહેતા હોય પણ ભૂત 2 જ જણાને વળગે, હે ને? તમે જોયું હશે નોર્થ વેસ્ટની એન્ટ્રી હોય પણ અસ્થિર મગજ એક જ વ્યક્તિનું હોય. તો જેનો મન કંટ્રોલમાં નથી એના ઉપર રાહુનો પ્રભાવ પડે, બાકીનામાં ન પડે. એ નેગેટિવ એનર્જી છે. અને જો એ જગ્યા ઉપર કોઈ ખરાબ કૃત્ય થયેલું છે, એ વ્યક્તિના દરમિયાન, એ વ્યક્તિ દ્વારા થયેલું છે, તો એ એનર્જીઓનો વાસ છે, એના ઉપર પ્રભાવ પડવો જ જોઈએ. જો ભગવાન છે તો ભૂત છે. આપણે એવું વિચારી લો, ભૂત છે કે નહીં, નેગેટિવ એનર્જીઓ છે, એને દૂર કરવાના અનેક એપ્રોચ છે. અને વ્યક્તિ, વસ્તુ અને જગ્યા, આ ત્રણેયની એનર્જી હોય. વ્યક્તિની એનર્જી, આત્માની એનર્જી જ્યોતિષ, એસ્ટ્રોલોજીના માધ્યમથી જોઈ શકાય છે. જગ્યાની એનર્જી વાસ્તુ કન્સર્નથી જોઈ શકાય છે. વસ્તુની એનર્જી એટલી સ્ટ્રોંગ નથી, પણ એને એસ્ટ્રોલોજી અને વાસ્તુના સમન્વયથી જોઈ શકાય છે. એટલે ડેફિનેટલી ભૂત પ્રેત છે. અને હું કહું, જેટલા લોકોએ ભૂત પ્રેતનો અથવા આત્માનો અનુભવ કર્યો, કોમેન્ટમાં યસ લખજો, તમને કોમેન્ટ મળી જશે. સ્વીકારો કે ન સ્વીકારો એ તમારો સબ્જેક્ટ છે. લોકોનો અનુભવને તમે છોડી શકશો. તમે મને એમ કહો કે ઉજ્જૈનમાં ભગવાન નથી, મેં અનુભવ્યા છે ને, એનું શું? અને શાસ્ત્ર મારા માટે છે, મારા માટે તમારી ખબર. શાસ્ત્ર એવું કહે છે કે 2 જ પ્રમાણ છે, ક્યાં તો શબ્દ પ્રમાણ અને ક્યાં તો અનુભૂતિ પ્રમાણ. મેં અનુભવ્યું, તમે પ્રેમમાં પાગલ થઈ ગયા તો છે, મને એ છોકરી નથી ગમતી, પણ તમે આંધળા છો. આંધળા તો આંધળા, પણ તમે પ્રેમ અનુભવ્યો છે ને. તો એવી રીતે અનુભૂતિ પ્રમાણનું કોઈ વ્યાખ્યા નથી ને. કોઈકે એવું અનુભવ કર્યો કે અહીંયા કોઈ એનર્જી છે, તો એમનેમ નથી કર્યો, કોઈ સંયોગ છે એનો. 100માંથી 50 કેસ એવા બી છે કે જેમાં સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, પણ 50 એવા છે કે જેમાં રિયલ તમે મતલબ તમે જ્યારે તમારી વાઈફના પ્રેમમાં પડ્યા તો તમે તમને કંઈ દેખાણું નહીં, અનુભવાણું ને, કે એની યાર હું બેહું છું ને મને, અથવા કોઈ બી ગર્લફ્રેન્ડ XYZ કોઈ બી, તમે એના પ્રેમમાં પડ્યા ત્યારે તમને કોઈ વસ્તુના લીધે નથી પડ્યા, તમને એક અનુભવ થયો. એ અનુભવ મારા માટે છે કે નહીં? તમારા માટે તો છે, તો તમે એને ગુલાબ આપો છો, નહીં તો મને આપતા હોત, રાઈટ? તો એવી રીતે કે ભૂત પ્રેત જેણે અનુભવ કર્યો એને જ ખ્યાલ છે,
એને સોલ્વ ત્યારે કરીએ છીએ કે જ્યારે આપણે એવી કોઈ પેરાનોર્મલ એક્ટિવિટી ઉપર અમે વર્ક કરીએ છીએ. અમુક ગ્રહોના મંત્રથી બી સોલ્વ થાય છે. પણ હા, એવું નથી કે બધા ઉપર બધી જગ્યાએ બધો પ્રભાવ હોય છે, રાઈટ. એ બધું એક કોમ્બિનેશન્સ છે અને એ છે. તો જ આપણે બધા સમજો ને કે કષ્ટભંજન દાદાના દર્શન કરવા જઈએ છે ને, તો ક્યાં તો હનુમાનજી ખોટા છે. ના, મેં તો બેસાડ્યા છે નહીં. ભૂત પિચાત નિકટ નહીં આવે, કોણે કીધું? તુલસીદાસ લખ્યું. તો ક્યાં તો તુલસીદાસની મિસ્ટેક છે. તો મને એવું લાગે છે કે એ બધા એટલા મહાન હતા કે આપણે એના ચરણોની રજ બી બનવા સમાન નથી. તો તમારે તમે 2% પાયથાગોરસનો સ્વીકાર કરી લીધો છે, તો તુલસીદાસ, વ્યાસમુનિ ને હનુમાનજી મહારાજનો સ્વીકાર નહીં કરશો? એણે જ કીધું છે ને કે ધાર્મિક શ્રીએ તો નથી કીધું ભૂત પિચાત. તો ભૂત હશે, ક્યાં તો ભૂત જેવું કાંઈક હશે. મારી દ્રષ્ટિમાં તો છે, પણ મને એવું છે, શંકરાચાર્યએ એવું કીધું, આ દુનિયા સત્ય અને અસત્યની વચ્ચે છે. બધા તુલસી સંસાર મેં વાત કે લોક સબસે ઇલમિલ, બધાના મતને રિસ્પેક્ટ કરું છું. એટલે હું એવું બોલું છું કે ભૂત હોય કે ન હોય, એ પ્રકારની ઉર્જાઓ તો છે જ, હે ને. જેને અનુભવ થયા છે એના માટે ભૂત છે, જેને નથી થયા એ નેગેટિવિટી છે, અને જે સમજવા નથી માંગતો એ અબોધ પશુની સમાન છે. જૈસી જિસકી સોચ બાગા કે એમ. બાકી વાત. ઓકે, આજે આપણે આ પોડકાસ્ટને એસ્ટ્રોલોજી માટે સીમિત કરીએ છીએ. આપણે ફરીથી મળીશું. મારે તમારી પાસે જો બહુ બધું જાણવાનું છે ઇન ટર્મ્સ ઓફ ફેસ રીડિંગ, રેખાઓ, હાથની રેખાઓ કઈ રીતે વર્ક કરતી હોય, હજુ જેમસ્ટોન ઉપર બી આપણે જેમસ્ટોન્સ ઉપર પણ તમારી પાસે જાણવાનું છે. પણ જો આજે બધું જાણશું તો કદાચ આ પોડકાસ્ટ બહુ લાંબો થઈ જશે. એટલે આની માટે આપણે ફરીથી મળીશું. આજે પણ જે પણ તમે નોલેજ મને એસ્ટ્રોલોજી રિગાર્ડિંગ આપ્યું, મને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું, અને હોપસો કે દર્શકોને પણ સમજાઈ જાય, અને લાઈફની અંદર જો પોઝિટિવ ઇમ્પેક્ટની રીતે ક્રિએટ કરવા માગતા હોય ને એસ્ટ્રોલોજીનો યુઝ બહુ વ્યવસ્થિત રીતે, પેલું કહીને અંધા કાનૂનની રીતે નહીં, પણ બહુ વ્યવસ્થિત રીતે જો યુઝ કરે તો લાઈફ મે બી ચેન્જ થઈ શકે ખરી એસ્ટ્રોલોજીના ટર્મ્સમાં. થેન્ક યુ સો મચ ધાર્મિકજી, અમારા પોડકાસ્ટમાં આવવા માટે અને આટલી બધી ઇન્ફોર્મેશન અમને શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હું આ વાતને એક લાઈન સાથે કન્ક્લુડ કરીશ. માયા મરી ન મન મારા, મર ગયે શરીર, આશા તૃષ્ણા ના મરી, કહે દાસ કબીર. જે લોકોમાં ઈચ્છા છે, તૃષ્ણા છે, કંઈક કરવાની ધગશ છે અને કંઈક પામવાની ઈચ્છા છે, તો એમને જીપીએસ ઓફ લાઈફ સાથે રાખીને ચાલવું જોઈએ. અને જેમ જીપીએસ આવશે ને, જગ્યા ઉપર પહોંચશો એટલે શાંતિ થઈ જશે. જેમ સારું મકાન, વાહન કે પૈસા આવવા લાગશે ને, તો એનો ત્યાગ આવશે, ને જેવો ત્યાગ આવશે ત્યારે કલિયુગમાં કેવલ નામ આધારા વિષ્ણુની કે વિપશ્યનાની યાદ આવશે. તો તમારા જીવનમાં યોગ્ય સદગુરુ, યોગ્ય જ્યોતિષના માધ્યમથી આ સબ્જેક્ટને સમજવાનો પ્રયાસ કરજો. ડેફિનેટલી આપણે આજે વાતો કરી એના કરતાં બી વધારે રીચ વિઝડમ તમે પામી શકશો. હર હર મહાદેવ. હર હર મહાદેવ.